આપી દઉં. એમનો બાયોડેટા તો મોકલ્યો જ છે, પણ સમીરભાઈ પોતે ઘણા ઘણા વર્ષોથી, લગભગ 15 વર્ષથી પણ વધારે અમેરિકામાં આવી રહ્યા છે. લગભગ 2 થી 3 મહિના રોકાય છે, સ્વાધ્યાય કરાવે છે, પર્યુષણ કરાવે છે, તથા પૂજા પૂજન પણ ખૂબ જ સુંદર રીતે ભણાવે છે. અને ખૂબ જ એમનો સરસ અભ્યાસ છે. મહેસાણા પાઠશાળામાંથી પોતે ભણીને તૈયાર થયેલા છે. આપણા ત્યાં ઘણા વખત પહેલા, લગભગ 9 કે 10 વર્ષ પહેલા પધાર્યા હતા. ત્યારબાદ આપણને આજે ફરીથી એમનો લાભ મળ્યો છે. તો હવે પુણ્યશાળી પાછા આપણે થયા કે ફરીથી આપણા સંઘમાં સમીરભાઈ આજે પધાર્યા છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા ઘરે ઓનલાઈન છે. આવતીકાલે હોપફુલી એ દેરાસરમાં એસીનું થઈ ગયું છે તો આપણે દેરાસરમાં મળીએ. અને આજનો સ્વાધ્યાય તો આનંદ ભૂપેન્દ્ર અંકલ શાહ અને ભરત અંકલ, ભૂપેન્દ્ર અંકલ, હંસા આંટી અને ભરત અંકલ તરફથી આજનો સ્વાધ્યાય સ્પોન્સર છે. અને હવે વધારે સમય નહીં લઈએ, આપણે શરૂ કરીશું. સમીરભાઈ. મારું મને બતાવો કેમ? Why? What's wrong with it? આપણે શરૂ કરીએ છીએ. બધાને બરાબર દેખાય છે? હા, સરસ. અવાજ પણ બરાબર છે. ઓકે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વસાહુનમ, એસો પંચન મુક્કારો સવ પાવપણાશનો, મંગલાણમ ચ સવ્વે સિંપળમમ હવૈ મંગલમ. અંગૂઠે અમૃત વશે લબ્ધિતના ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફળદાતાર, ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિક પાદ સંસ્પૃશી, નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી, તુલ્યમનુવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુઅહમ, પાર્શ્વનાથ શ્રીસ્તુઅહમ. પ્રભુ વીરનું શાસન આપણે બધાને પ્રાપ્ત થયું. પ્રભુ વીરનું શાસન, તીર્થંકર પરમાત્માની શાસનની સ્થાપના, એનો ઉદ્દેશ એક માત્ર ભવ્ય જીવોને મોક્ષ તરફ લઈ જવાનું છે. પ્રભુનું શાસન દરેક ભવ્યાત્માને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય માટે ભગવાનના શાસનની સ્થાપના થાય છે. આ અવસરપીણી કાળની અંદર 24 તીર્થંકર ભગવાન થયા. દરેક તીર્થંકર પરમાત્મા પોતાના સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, સિદ્ધ શિલાને પ્રાપ્ત કરે, સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે અને સંસારના તમામ પર્યાયોનો પોતે ત્યાગ કરે. હવે આ સંસારના એક પણ પર્યાય એમને ભોગવવાના નથી. દરેક પર્યાયને પોતે જ્ઞાન દશાથી જાણશે, પણ કોઈ પણ પર્યાયને પોતે અનુભવ નહીં કરી શકે. જ્ઞાનથી અનુભવ કરી શકશે, પણ જે સ્વરૂપે જીવ અનુભવ કરે છે એ રીતે અનુભવ નહીં કરી શકે. દરેક પર્યાયો સાથેનો એનો સંબંધ કપાઈ ગયો. એવા તીર્થંકર પરમાત્મા, ચરમ તીર્થપ્રતિ પરમાત્મા મહાવીર સ્વામીને આપણે વંદન કરીએ. પાઠ પરંપરા જેમને સોંપાઈ છે એવા સુધર્મા સ્વામીજી ભગવાનને વંદન કરીએ. અનેક જૈન શાસનમાં ગ્રંથો છે, એક બે ગ્રંથ નથી. અને ગ્રંથ એટલા માટે છે કે આપણી ગ્રંથિને તોડે, રાગ અને દ્વેષની પરિણતિને તોડે, એટલા માટે ગ્રંથનું સર્જન છે. પ્રભુ શાસનની અંદર પરમાત્માથી દીક્ષિત થયેલા
ગણધર ભગવંતો જેમને 3 પદ દ્વારા સમગ્ર શ્રુતના પારણે પામી શક્યા. એ 3 પદના કારણે એમના જીવનની અંદર દ્વાદશાંગીની રચના કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. પૂર્વની રચના થઈ, દ્વાદશાંગીની રચના થઈ, સૂત્ર, નિરુક્તિ, ભાષ્ય, આ બધાની રચના થઈ. અનેક અનેક ગ્રંથો આ જૈન શાસનમાં મહાપુરુષોએ પોતાના જીવન દરમિયાન રચના કરી. પ્રભુના શાસનની અંદર પૂર્વકાળની અંદર 2 પ્રણાલી ચાલી, એક શ્વેતાંબર પ્રણાલી અને એક દિગંબર પ્રણાલી. શ્વેતાંબર પ્રણાલીની અંદર પણ અનેક ગ્રંથો ઉપલબ્ધ છે, દિગંબર પ્રણાલીમાં પણ અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. દરેક મહાપુરુષોનો ગોલ એટલો હોય છે કે જીવો પામે, પોતાની આત્મદશાને સમજે, પોતાના શુદ્ધ સ્વરૂપને સમજે, અને માટે એ એવા પ્રકારનું માર્ગનું નિર્માણ કરે છે કે જો આપણે એ માર્ગ ઉપર, એમના કહેલા વચન ઉપર આપણે ચાલીએ તો આત્માની જે અત્યારે દશા છે એ વિભાવમાંથી સ્વભાવમાં જતા વાર ના લાગે. એ દશામાં લઈ જવા માટે જ ગ્રંથનું સર્જન છે. દુનિયાની અંદર, વિશ્વની અંદર અનેક પ્રકારના જીવો છે. દરેક જીવોની પોતપોતાની કક્ષા અલગ અલગ પ્રકારની છે. દરેક જીવોને કંઈ ને કંઈ મળવું જોઈએ એવું શાસ્ત્રકારનો ઉદ્દેશ છે. શ્વેતાંબર મૂર્તિ પૂજક અને દિગંબર પણ મૂર્તિ પૂજક. દિગંબર સંપ્રદાયની અંદર એક મહાન આચાર્ય ભગવાન થયા, જેમનું નામ છે કુનકુંદાચાર્ય. આ આચાર્ય ભગવંતનો પરિચય આપને આપીએ. લગભગ બધાને ઘણાને ખબર હશે, આંધ્રપ્રદેશમાં એમનો જન્મ થયો હતો, કોનકુંદ નગરની અંદર, અને ત્યાંથી એમનું નામ કુનકુંદાચાર્ય પડ્યું. એમનું મૂળ નામ છે પદ્મનંદી, અને એમને પદ્માનંદી પણ તરીકે બોલાવવામાં આવે છે. આ આચાર્ય ભગવાનના જે છે ને 5 નામ પડ્યા હતા. ઈલાચાર્ય પણ એક નામ પડ્યું હતું. ઇલાયચી જેટલા નાના દેખાણા એટલે ઈલાચાર્ય. અભ્યાસ, એટલું બધું સર્જન ગ્રંથોનું એમના જીવનની અંદર એમને અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે, જેમાં 84 પાહુડ એમને રચના કરી છે, જેમાં સમયસાર છે, પંચાસ્તિકાય છે, પ્રવચન સાર છે, એવા અનેક પ્રકારના ગ્રંથોનું એમના જીવનમાં રચના થઈ છે. એ 84 પાહુડ આજે ઉપલબ્ધ નથી. ઘણા બધા પાહુડો કાળના એ સમયના ધારાના પ્રવાહની અંદર ક્યાં ચાલ્યા ગયા ખબર નથી. પણ જે એમને ગ્રંથનું સર્જન કર્યું છે એ કુનકુંદાચાર્ય, એમનું વક્રગ્રીવાચાર્ય પણ નામ છે. વક્રગ્રીવાચાર્ય એટલા માટે નામ પડ્યું કે સતત એમ લખ કર્યા કરે, વાંચ્યા કરે, ભણ્યા કરે, ડોકી એમની વાંકી થઈ ગઈ હતી, એટલે એમનું નામ વક્રગ્રીવાચાર્ય પણ પડ્યું. એમના માટે 2 કિંવદંતી છે. એક એવી વદંતી છે કે કુનકુંદાચાર્ય જે છે સદેહે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, સિમંદર સ્વામી પરમાત્માના દર્શન કર્યા હતા. એક આ વદંતી પણ છે. અને બીજી કિંવદંતી એ પણ છે કે કેટલાક દિગંબર આચાર્ય ભેગા થઈને એમને આ વસ્તુ નિષ્કર્ષ કર્યો કે જે રીતે એમને ગ્રંથની અંદર શબ્દ આલેખ્યા છે એ પ્રમાણે કે મહાવિદ્ય ક્ષેત્રમાં નથી ગયા. વોટેવર, એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા છે નથી ગયા એ આપણા માટે બહુ મોટો ચર્ચાનો વિષય નથી. પણ એમને જે કૃતિઓનું સર્જન કર્યું છે એ સર્જનને આપણે સમજવા માટે આજે પ્રયત્ન કરવાનો છે, જેનું નામ છે સમયસાર. આ ગ્રંથ આમ જોવા જઈએ તો ફેસ ટુ ફેસ ભણવાનો ગ્રંથ છે. બીજા નંબરમાં અક્ષરે અક્ષર વાંચીને ભણવાનો ગ્રંથ છે. આપણે શ્રોતા બનીને આ ગ્રંથને સાંભળીએ છીએ, પણ આ ગ્રંથને ખરેખર એના જે શબ્દો છે, એની ટીકાઓ છે. આ ગ્રંથ ઉપર 1000 વર્ષ પછી આત્મા ખ્યાતિ નામનું ગ્રંથનું સર્જન થયું. એ સર્જન કરનાર અમૃતાચાર્ય હતા. પરમાત્મા મહાવીર સ્વામી પછી લગભગ 500 વર્ષ પછી કુનકુંદાચાર્ય થયા, અને એમને 1000 વર્ષ પછી કુનકુંદાચાર્ય થયા પછી 1000 વર્ષ પછી અમૃતાચાર્ય થયા. એ અમૃતાચાર્ય ભગવંતે આની ઉપર આત્મખ્યાતિ, આત્મા અને એને પ્રસિદ્ધ કરનાર એવા પ્રકારની આ ટીકાની એમને રચના કરી, આત્મખ્યાતિ.
એના પછી પણ ઘણી બધી જયદેવ વિજયજીએ પણ રચના કરી છે. એના પછી બનારસી બાબુએ પણ રચના કરેલી છે. અ, એમની આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. બે પ્રકારની ભાષા આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ છે. આજે ભૂમિકા છે. આપણી પાસે 4 દિવસનો સ્વાધ્યાય કરવાનો સમય છે. ભૂમિકા બાંધવું, તમને બરાબર ખ્યાલ આવે પછી આ ગ્રંથ ઉપર આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. આપણે ત્યાં બે પ્રકારની ભાષા બહુ પ્રસિદ્ધ હતી, છે અને રહેશે. શાશ્વત ભાષા છે. એ ભાષાનું નામ છે સંસ્કૃત અને બીજી ભાષાનું નામ છે પ્રાકૃત. કદાચ આપણે ગુજરાતી બોલતા હોઈએ ને તો એમાં 5 થી 10 શબ્દ એવા આવે કે જે ઇંગ્લિશના જ હોય, એનું આપણે ટ્રાન્સલેશન ના કરી શકીએ. આ વિશ્વની અંદર સૌથી પ્રસિદ્ધ ભાષા, વ્યાકરણની દ્રષ્ટિથી પરિપૂર્ણ ભાષા, અને નાસા પણ જેનો ઉપયોગ કરી રહી છે એ ભાષા, જેની અંદર શબ્દકોશ લગભગ 1 અબજ અને 78 કરોડ છે. એટલો મોટો શબ્દકોશ ભંડાર છે. આટલો મોટો શબ્દકોશ વિશ્વની કોઈ ભાષા પાસે નથી. વચ્ચે કોઈનો અવાજ આવે છે પ્લીઝ મ્યુટ કરી દેજો ને, જેનો અવાજ આવતો હોય તે. અને ખાસ રિક્વેસ્ટ એ છે કે જ્યારે આવો સરસ મજાનો ગ્રંથ આપણે ચાલુ કરતા હોઈએ ત્યારે આટલા બધા મારી સામે છે પણ દેખાય તો 4 જ જણ છે, એટલે ફેસ બધા પોતાનો ઓપન કરે એ ખાસ નમ્ર નિવેદન છે. કોઈ પણ પોતાનો ફેસ બંધ ના કરશો, ઓપન કરજો, જેથી તમારું મુખાકૃતિ હું જોઈ શકું, મને પણ એક મોટિવેશન મળે, કારણ કે હું પણ હજુ સદમસ્ત છું. એટલે બધાના ફેસ દેખાશે તો મજા આવશે. હજુ નીચે ઘણા બધાના ફેસ બંધ છે. વિપુલ વાસા, સૂર્યકાંતભાઈ, શ્રેયા, દીપા, સતીશભાઈ, ચંદ્રિકા શાહ, બધા પોતાનો ફેસ, ભલે પછી લાંબો સમય ન રાખવો હોય તો પછી તમે એવું લાગે કે નથી બતાવવા જેવો તો બંધ કરી દેજો, પણ અત્યારે ખોલજો. બરાબર, થેન્ક યુ. જે લોકોએ પોતાનો ફેસ ઓપન કર્યો છે, ધન્યવાદ. તો બે પ્રકારની ભાષા બહુ પ્રસિદ્ધ છે, સંસ્કૃત અને પ્રાકૃત. સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા કહેવાય છે. સંસ્કૃત ભાષા એ વિદ્વાનોની ભાષા કહેવાય છે. આખો ગ્રંથ એમને પ્રાકૃત ભાષામાં રચેલો છે. સંસ્કૃત ભાષા અપેક્ષાએ સહેલી છે, પ્રાકૃત ભાષા અપેક્ષાએ અઘરી છે. પ્રાકૃત ભાષાની રચના કરવા માટે ખૂબ જ પીઢ અનુભવ જોઈએ. એના વગર પ્રાકૃત ભાષામાં કોઈ ગ્રંથની રચના ન થઈ શકે. આપણે બંને ભાષાના અજાણ વ્યક્તિ છે, આપણે એ વસ્તુ જાણવી જોઈએ કે આપણી ભાષા કઈ છે. એટલે કુનકુંદાચાર્ય જે છે, જેમને આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં બનાવ્યો, જેની અંદર એમનું કુનકુંદાચાર્યનું જે જીવન આપણે પર્યાય છે, એમને જે પોતાનું ગૃહસ્થ અવસ્થા છે એ 44 વર્ષ, એટલે નાની ઉંમરમાં એમને સંયમ લીધો છે. 11મા વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી, પદ્મનંદી નામ પડ્યું. 44 વર્ષે એમને આચાર્ય પદવી મળી. ટોટલ એમનું 96 યરનું એમનું આયુષ્ય હતું. એક આટલું સરસ મજાનું આયુષ્ય તો બધાને મળે છે. કેટલા સર્જન કરી જાય લોકો. આયુષ્ય ખરેખર જોવા જાય ને તો મરણ પછીનું આયુષ્ય સાચું આયુષ્ય કહેવાય. મારી વાત હાજી, કોઈનો અવાજ આવ્યો તો વચ્ચે? જો એક ખાસ નમ્ર નિવેદન કરીશ, આપણે જ્ઞાનનું અધ્યયન કરીએ છીએ એટલે પૂર્ણ વિવેક સાથે બેસવાનું રાખજો. અન્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આપણે ન કરીએ એ બહુ જરૂરી છે. ઘણીવાર સ્વાધ્યાયમાં જોઉં છું, લોકો ખાતા હોય, સૂતા હોય, કામ કરતા જાય, સ્વાધ્યાય કરતા જાય. એવું ન કરતા. એવું કરવાનું મન થાય તો સ્વાધ્યાયને એવોર્ડ કરજો, અથવા તો તમારા કામને એવોર્ડ કરજો, પણ પૂર્ણ જ્ઞાનના વિવેક સાથે આપણે ભણવાનું રાખજો. મૂળ વિધિ ગુરુ ઉપર બેસે, શિષ્ય નીચે બેસે હોય. આપણે પ્રણાલી અમેરિકામાં ફોલો નથી કરતા, પણ કમસે કમ શુદ્ધ કપડાં હોય, મોઢું ચોખ્ખું હોય, વિવેકપૂર્વક બેઠા હોય, મોબાઈલ મચેડતા ના હોય, વાતોચીતો ન કરતા હોય, ઇયરફોન નાખીને બીજું સાંભળતા ના હોય. આ બધું ખાસ ધ્યાન રાખજો. એનાથી જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ થશે, અન્યથા આસાધના થશે. તો આ બે પ્રકારની ભાષાની અંદર જે ભાષા છે એ પ્રાકૃત ભાષામાં આખો ગ્રંથ છે. એટલે કુનકુંદાચાર્ય જે 44 વર્ષે આચાર્ય પદને પામ્યા, 96 વર્ષનું એમનું જીવન હતું, અને એવા પ્રકારના જે આચાર્ય ભગવાન છે એમને આ ગ્રંથની રચના કરી. એમના ટોટલ 415 ગાથા પ્રમાણ આ ગ્રંથ છે. અલગ અલગ પ્રકારનું છે. પાહુડ શબ્દનો અર્થ શાસ્ત્ર, એટલે 84 પ્રકારના એમને શાસ્ત્રોની રચના કરી હતી. આપણે એક પણ શાસ્ત્રને તદ્રુપ વાંચવા માટે સમર્થ નથી.
શબ્દને બરાબર સાંભળજો. જે મહાપુરુષોએ જે બુદ્ધિથી ગ્રંથનું સર્જન કર્યું છે એ બુદ્ધિ આપણી પાસે નથી, અને તેથી આપણે તેના હાર્દને કેટલું પહોંચી શકીએ બહુ મોટો પ્રશ્ન છે. એટલે કુંકુંદાચાર્યનો આ ગ્રંથ સમયસાર નામનો ગ્રંથ છે. બહુ જ શુદ્ધ અને એટલે શુદ્ધ વ્યવહારણીનું અને નિશ્ચયનું પ્રતિપાદન કરતો આ ગ્રંથ છે. આપણે ત્યાં નયોની એક બહુ મોટી રચના છે. જેટલા મનુષ્યની ભાષાઓ છે એટલા નયો છે. જેટલું આપણે બોલીએ છીએ બધું નયપૂર્વક બોલીએ છીએ. જેને કોઈ પણ વસ્તુની ખબર ન પડે તો હેન્ડ રેસ કરજો, એટલે મને ખ્યાલ આવશે કે તમને આ શબ્દ ખબર નથી પડી. શરમ સંકોચ કરશો તો નહીં ખ્યાલ આવે. બરાબર? એટલે તમારે જ્યારે કોઈ શબ્દ ન ખબર પડે તો ચોક્કસ તમે પૂછજો, એટલે મને ખ્યાલ આવશે કે તમને આ ખ્યાલ નથી આવ્યો. એટલે 84 જે પાહુડ છે એના સિવાયના પણ બીજા ગ્રંથોની રચના એમને ઘણી કરી છે. નાના આ 96 વર્ષના જીવનની અંદર કઈ બીજું એટલું મોટું આયુષ્ય છે નહીં બીજી રચના કરે, પણ આટલી બધી રચના આપણા માટે કરી ગયા છે. એ દ્રવ્યાનુયોગની અંદર માસ્ટર કહી શકાય. જૈન શાસનમાં 4 પ્રકારના અનુયોગ છે. આર્ય રક્ષિતસુરી મહારાજ સાહેબથી 4 પ્રકારના અનુયોગની વ્યવસ્થા થઈ: કથાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ અને ગણિતાનુયોગ. એમાં દ્રવ્યાનુયોગ સૌથી મોટો યોગ છે. હું કદાચ તમને અતિશયોક્તિ ના લાગે તમને તો વાત કરું કે કદાચ આપણે જ્ઞાન વગર માસક સમન કરીએ અને એનું મૂલ્ય વિચારીએ, અને જ્ઞાનપૂર્વક માસક સમ કરીએ એનું ફળ વિચારીએ, અથવા તો જ્ઞાનપૂર્વકની નૌકારશ્રી કરીએ અને જ્ઞાન વગરનું માસક સમન કરીએ, બંને વચ્ચે બહુ આપઘાતનું અંતર છે. કદાચ આપણે આ અભ્યંતર તપના ક્ષેત્રની અંદર દ્રવ્યાનું યોગ સૌથી મોટો યોગ કયો છે. એટલે તપની અંદર જે કર્મ નિદ્રા ન થાય એના કરતા વધારે કર્મ નિદ્રા દ્રવ્યાનું યોગની અંદર થતી હોય છે. એવા પ્રકારનો જે ગ્રંથ છે સમયસાર છે. એમાં સૂત્રનું અવતરણ આ બધું એમનું બહુ જ વિશ્લેષણ આપણે નથી કરતા. 4 દિવસના આ દિવસની અંદર જો તમને પહેલા દિવસે બરાબર સમજાશે, કારણ કે ફરીવાર કહું છું, ગ્રંથ સામાન્ય ગ્રંથ નથી, ગહન ગ્રંથ છે, નયોથી ભરેલો ગ્રંથ છે. નય શબ્દનો અર્થ થાય દ્રષ્ટિકોણ. જે લોકોએ તત્વાર્થ સૂત્ર કર્યું હશે એમને થોડું ઘણું ખ્યાલ આવશે કે નય શબ્દ અને પ્રમાણ શબ્દ 2 પ્રકારના શબ્દ આવે છે. ન ખ્યાલ આવે તો નોટ પેન લઈને બેસજો, થોડું નોંધ કરજો. નય શબ્દનો અર્થ થાય, આપણે ઇંગ્લિશમાં કહીએ તો એંગલ. મારે કહેવાનો આ દ્રષ્ટિકોણ હતો, આપણે વાત કરતા હોય એ પ્રમાણે જૈન શાસનમાં નય શબ્દનો અર્થ દ્રષ્ટિકોણ છે. એવા એક 7 નયો છે. એક નયના 100 ભેદ પડે છે. કુલ 700 નયો છે. અને જોવા જઈએ તો જેટલા મનુષ્ય, એની જેટલી બોલચાલ, એ બધા જ નયોના ભેદો કહેવાશે. નય વગર માણસ બોલી નથી શકતો. કોઈ પણ વાત કરે તો આપણે કોઈ દ્રષ્ટિકોણથી જ કરતા હોઈએ છીએ. મારો કહેવાનો આ તાત્પર્ય હતો, આવું આપણે બોલતા હોઈએ છીએ. એને આપણે નય કહીશું. અને પ્રમાણ કોને કહેવાય? સર્વાંગે જોવું. જેમ જૈન શાસ્ત્રની અંદર નયની વાત કરું તો એક નય એવું કહે છે કે જ્ઞાનેન મુક્તિ, એટલે જ્ઞાન ભણતા જાઓ તો તમારું મોક્ષ થઈ જશે. સતત ભણ્યા કરો, સતત ભણ્યા કરો તો મોક્ષ થઈ જશે. બીજો નય એટલે બીજી દ્રષ્ટિ એવું કહે છે, ના ભાઈ, જ્ઞાન નહીં, ક્રિયા યા મુક્તિ. ક્રિયા યા મુક્તિ, ક્રિયા કરો તો મોક્ષ મળે, જ્ઞાનથી મોક્ષ ન મળે. તો બંને નયો પોતપોતાની જગ્યાએ જો એકબીજાને વિરોધ નથી કરતા તો સુનય છે, અને જો એકબીજાના વિરોધ કરે છે તો કુનય છે. હવે કુનય ને સુનયને કઈ રીતે છે સમજીએ. જેમ જ્ઞાન નહીં વાળો કે જ્ઞાનથી જ મોક્ષ છે આવું જકારપૂર્વક બોલે અને ક્રિયાનો 100% એ અપલાપ કરે, ઇગ્નોર કરે, તો આ જ્ઞાન નહીંથી જ્ઞાન નહીં આભાસ કહેવાશે. એ જ્ઞાન નહીં ખોટો છે. અને ક્રિયા એમ કે ક્રિયાથી જ મોક્ષ થાય અને એ જ્ઞાનનો અપલાપ કરે તો એ ક્રિયા નહીં પણ આભાસ સ્વરૂપ છે નહીં વાસ્તવિક રીતે. એનું એક સરસ મજાનું જ્ઞાનસારમાં દ્રષ્ટાંત આપેલું છે કે એક વ્યક્તિ આંધળો હતો, એક વ્યક્તિ પાંગડો હતો. આંધળો ચાલી શકે છે, પાંગડો જે છે, પાંગડો ચાલી શકતો નથી પણ દેખી શકે છે. બંનેમાં એક ગુણ છે, એક અવગુણ છે. એકમાં દેખવાનો ગુણ છે, એકમાં ચાલવાનો ગુણ છે. હવે બંને જંગલની અંદર છે ને ભયંકર આગ લાગી છે. તે સમયની અંદર આંધળો વ્યક્તિ દોડમદોડ કરે છે પણ કઈ બાજુ જવું ખબર પડતી નથી. એટલે આગ લાગી છે, દોડવાની શક્તિ છે
પણ કઈ દિશામાં જવું જેથી બચી શકાય એનો બોધ નથી. આગનું જ્ઞાન છે પણ એ રૂપ ક્રિયા નથી. પાંગડા પાસે દેખવાની શક્તિ છે, ચાલવાની શક્તિ નથી, ક્રિયા નથી. એટલે બંને એકબીજાને બૂમ પાડે છે. પેલો પાંગડો છે આંધળાને દેખે છે, એટલે ભાઈ તું દોડીશ ના, એ બાજુ આગ છે. તો કે ભાઈ હું બચું કઈ રીતે? તો કે એક કામ કર, તું મારી જોડે આવી જાય. અને આંધળો વ્યક્તિ પાંગડા વ્યક્તિ જોડે જાય છે. પાંગડો ચાલી શકતો નથી. ત્યાં પહોંચ્યો, આંધળા વ્યક્તિના ખભા ઉપર પાંગડા વ્યક્તિને બેસાડી દીધો. એટલે પાંગડો દેખી શકે છે, આંધળો દેખી નથી શકતો. એટલે બંનેના સંયોગે બંને બચી જાય છે. આનું નામ કહેવાય પ્રમાણ. પ્રમાણ ધેટ મીન્સ ઓલ એંગલથી દેખવું. જ્ઞાન અને ક્રિયા. તત્વાર્થ સૂત્ર કરેલું છે, એન્ટ્રેસ કરજો તો કેટલા લોકોએ કર્યું છે તત્વાર્થ સૂત્ર? હું તો કરું છું, હાથ તમે કરજો બધા. વાહ. કેતુલભાઈ, એક હાર્ડલી રિક્વેસ્ટ કરું છું હજુ કે આ જેટલા લોકો ફેસ ઓપન નથી કર્યો ને, જો ફેસ ઓપન કરે તો થોડી ઓર મજા આવશે. તો મને બોલવાની પણ મજા આવશે, એ લોકોને સાંભળવાની મજા આવશે. એટલે એક રિક્વેસ્ટ તમે કરતા હોય તો કરી દો. ઓકે. અરે વાહ. અને પોતાનું મ્યુટ કરી દેજો. અવાજ કોઈ અવાજ ઓપન નહીં રાખતા, ખાલી તમારો ફેસ દેખવો છે મારે. બરાબર છે? કાલે તો આપણે ફેસ ટુ ફેસ મળીશું, આજે ખાલી તમારો ફેસ. સરસ, વેરી ગુડ. બધા થોડો મારો રિસ્પેક્ટ જાળવ્યો બદલ ધન્યવાદ. હવે બંને ભેગા થઈને એ બંને બચી જાય છે. એટલે જ્ઞાન અને ક્રિયા. જ્ઞાન મુક્તિ એક નહીં છે, ક્રિયા મુક્તિ બીજો નહીં છે. પણ બંને ભેગા થયા, જ્ઞાન ક્રિયાભ્યામ મુક્તિ. તત્વાર્થનું સૂત્ર છે, જ્ઞાન અને ક્રિયા દ્વારા મુક્તિ થાય. એટલે આપણે ત્યાં નયોનો ભરમાર છે સાહેબ, ચિક્કાર નયો છે. કઈ દ્રષ્ટિથી વાત કરવામાં આવે એ નયો ના જાણતા હોય. એટલે પ્રભુના શાસનની અંદર એટલા બધા અમૂલ્ય ખજાનો મળ્યા છે આપણને. સ્યાદવાદ છે, અનેકાંતવાદ છે જેને કહેવાય, પછી અહિંસાવાદ છે, અપરિગ્રહીવાદ છે, કર્મવાદ છે. આવા અનેક પ્રકારના સિદ્ધાંતો આપણને મળ્યા છે. આ કુંકુંદાચાર્યના આપણા સમય સારને આપણે માનવા બેઠા છે. બહુ જ અદ્ભુત ગ્રંથ છે. અને એ ગ્રંથના કોઈ પણ ગ્રંથની શરૂઆત કરીએ એટલે એનું મંગલાચરણ હોય. એટલે મંગલાચરણ સ્વરૂપે એમનો જે શ્લોક છે હું વાંચી બતાવું છું. તમારી પાસે બુક હોય તો ઓપન કરજો, ન હોય તો તમે સાંભળજો. વંદિતુ સવ્વ સિદ્ધે ધ્રુવમચલ મનોવમં ગદિમ પત્તે વચ્છામિ સમય પાહુડ મિનમુ સુદ કેવલી ભણીદમ. કોઈ પણ ગ્રંથની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા આપણે જે દેશની અંદર જન્મ્યા છે ત્યાં આપનું સંસ્કૃતિ એમ કે છે કે નમસ્કાર કરતા શીખો. અને નમસ્કાર ત્રણ પ્રકારના છે. ગ્રંથની શરૂઆત મંગલથી થાય. આપણે સૌથી પહેલા નમસ્કાર મહામંત્ર બોલે, એક પ્રકારનું મંગલ છે. છતાં ગ્રંથકાર પોતાની રીતે મંગલ કરે છે. અને મંગલ કરવું એ શિષ્ટ પુરુષોનો આચાર છે. આપણે બધા શિષ્ટ પુરુષો છે, તો આપનો આચાર છે કે આપણે મંગલ કરવાનું. મંગલ ત્રણ પ્રકારના છે. એક છે નમસ્કાર સ્વરૂપ, એક છે આશીર્વાદ સ્વરૂપ, અને એક છે વિષયના પ્રતિપાદક સ્વરૂપ. ફરીવાર બોલશું, મંગલ ત્રણ પ્રકારના છે. એક નમસ્કાર સ્વરૂપ છે, એક આશીર્વાદ સ્વરૂપ છે, અને ત્રીજા નંબરનું મંગલ જે છે એ વિષયના પ્રતિપાદન સ્વરૂપ છે. નમસ્કાર સ્વરૂપ જે મંગલ છે એમાં જે પંચ પરમેષ્ઠી તત્વો છે એને નમસ્કાર છે. પંચ પરમેષ્ઠી તત્વમાં અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આવે, એનામાં આપણે સમાવેશ નથી થતો. એ પંચ પરમેષ્ઠી સ્થાનમાં રહેલા હોય એને વંદન હોય. આશીર્વાદ સ્વરૂપે એમ કહેતા ને કે તમે દીકરો પગે લાગવા આવે, તમે શું આશીર્વાદ આપો? તારું કલ્યાણ થાય. જો કે દીકરાઓ તમને પગે લાગતા જ નથી, આ તો લાગે તોની વાત છે. બરાબર છે? તમારા દીકરાને હાથ જોડવા પડે એવી પરિસ્થિતિ છે. એટલે જો દીકરો પગે લાગે તો કયા આશીર્વાદ આપવાના? કે સુખી થા, દીર્ઘાયુષ્ય વાળો થા. કોઈ માએ પોતાના દીકરાને આવા આશીર્વાદ આપ્યા હોય તો સમ્યક જ્ઞાની થાય એવું બહુ ઓછું જોવા મળે. આર્ય રક્ષેશ્વરી મારા સાહેબની માતાએ આવા આશીર્વાદ આપ્યા હતા, તું જ્ઞાની થાય. તો એ જે મંગલ છે આશીર્વાદ સ્વરૂપ થયું. ત્રીજું મંગલ છે વિષયનું પ્રતિપાદન. 9 તત્વનો ગ્રંથ કર્યો હોય તો એમાં કોઈ આચાર્ય ભગવાનને સાધુ ઉપાધ્યાયને વંદન નથી કરવામાં આવ્યા, પણ વિષયને વંદન કરવામાં આવ્યું છે. એટલે 9 તત્વને વંદન કરી ગ્રંથની શરૂઆત કરી છે. કોઈ પણ ગ્રંથ શરૂઆત થાય, મંગલ કેમ કરી રહ્યા છે? આજે જેટલા લોકો બેઠા છે ને એ બધાનો ફોર્સ એટલા માટે પણ હોઈ શકે કે ચાલો એક ગ્રંથ નવો જાણવા મળશે. જો
અલગ અલગ પ્રકારના વ્યક્તિઓના અલગ અલગ થોટ હોય. કેટલાકને એવું થાય કે ચાલો વક્તા આયા છે નવા, કેટલા વર્ષો પછી જોયા છે, કેવું બોલે છે આપણે સાંભળીએ. જસ્ટિફાઈડ કરવા માટે પણ કેટલા લોકો બેઠા હોય. કેટલાક લોકો એટલા માટે પણ બેઠા હોય કે આપણે જાણીશું તો બીજાને જણાવી શકીશું. સપ્લાયર એઝ એ પેલું કહેવાય ને, બીજાને સપ્લાય કરવું, પોતાની પાસે ન રાખે પણ બીજાને આપી દેવું. કેટલાક લોકો એટલા માટે બેઠા હોય કે ચાલો આપણે કંઈક મળશે, આપણો સમય સારો જાય માટે. અને કેટલાક એટલા માટે બેઠા હોય કે ના, સ્વાધ્યાયથી મારા કર્મની નિદ્રા થશે, સ્વાધ્યાય મારા આત્માને પ્રબોધ કરનારું બનશે, સ્વાધ્યાયથી વિભાવમાંથી હું સ્વભાવમાં જઈશ, માટે બેઠા હોય. અલગ અલગ પ્રકારના દ્રષ્ટિકોણ હોય છે. સાચી વાત ખોટી વાત? હેન્ડ રાઇઝ કરજો. સાચી વાત ખોટી વાત? હા, દરેકનો અલગ અલગ પ્રકારનો થોટ હોય છે સાહેબ. કેટલાક લોકો, હું મારી જાતે વાત કરું કે કોઈ મહાત્માનું વ્યાખ્યાન ચાલતું હોય તો હું વ્યાખ્યાન સાંભળવા જઉં. હવે એમાં ઉદ્દેશ એ પણ હોય કે ચાલો નવું જાણવા મળશે તો અમેરિકા જઈને એ લોકોને જણાવીશ એઝ એ સપ્લાયર. અને કેટલાક એવું હોય કે ના ભાઈ, મારે પામવું છે, મારે આગળ જાય કે ન જાય, મારે પામવું છે, આ બુદ્ધિ હોય. તો મંગલાચરણ હોય એટલે ગ્રંથનું શરૂઆત કરવાની. એટલે આપણે 4 દિવસમાં તો ગ્રંથને ખાલી આપણે કહેવાય ને કે ભાઈ પેલું શું કે આવ્યો ને ગયો શું એની જેમ પલળ્યો ના હોય. 4 દિવસમાં શું પલળી શકાય? આ ગ્રંથ જે છે 415 ગાથાનો ગ્રંથ છે. એના વિભાગોનું વર્ણન કરીશું. કેવા કેવા પ્રકારના જીવ અજીવ વિભાગ છે, પુણ્ય પાપનો વિભાગ છે, કર્મ અને કર્તાનો વિભાગ છે, આશ્રમનો વિભાગ છે, સંવરણનો વિભાગ છે, નિર્જણનો વિભાગ છે, મોક્ષનો વિભાગ છે, બંધનો વિભાગ છે, સર્વસંબર ભાવનો વિભાગ છે. કેટલા બધા વિભાગોનું વર્ણન છે 415 ગાથાની અંદર. જે કહેવાય કે એટલું તત્વ ઠાલવ્યું છે કે કદાચ આપણે આ ગ્રંથ ભણીએ ને તો આપણને નિશ્ચયને એની દ્રષ્ટિ ઉઘાડ પામે. વસ્તુ સ્થિતિ શું છે આપણને ખબર પડે. અને પછી સંસારના સુખ આપણને તુચ્છ લાગે, સંસારના સુખ આપણને બળેલા કોલસા જેવા લાગે, એવી આપણને પ્રતીતિ કરાવે એવો ગ્રંથ છે. પણ એને માનવા માટે લાંબો સમય જોઈએ, દીર્ઘ સમય જોઈએ. 4 દિવસમાં તો આપણે પલળીશું ખાલી, અંદરથી ભીંજાઈશું નહીં, ઉપરના કપડા જ પલળશે. એટલે આ સમય સારનામા ગ્રંથની અંદર પહેલા મંગલાચરણ કરવાનું શા માટે, શું કામ આપણે મંગલાચરણ કરીએ છીએ? કે આપણો ગ્રંથ જે શરૂ કરીએ છીએ, જેટલું પૂરું કરવા ચાહી રહ્યા છે એ ગ્રંથ આપણે પૂરું કરી શકીએ વિઘ્ન વગર. આજે જે બેઠા છે એ આવતીકાલે એટલા જ ઉત્સાહપૂર્વક બેસે. મંદ મંદ જે ઉત્સાહ હોય એ તીવ્રમાં રૂપાંતર થાય. શરીરના રોગો નડે નહીં, કોઈ તકલીફો નડે નહીં, કોઈ બહારનું પ્રતિબંધક ના આવે. એટલા માટે મંગલાચરણ વિષય આપણો સમયસાર નામનો ગ્રંથ છે. વિષય મંગલાચરણ વિષય સંબંધ, પૂર્વાચાર્યનો આપણી સાથે સંબંધ છે. અધિકારી આપણે જીનેશ્વર પ્રભુના તત્વને માનનારા જીવો છે, એ પ્રમાણે કરનારા જીવો છે. અને પ્રયોજન આપણું એ છે કર્મ નિર્જરા થાય, આત્માની શુદ્ધ બુદ્ધ દશા જે છે પ્રગટ થાય. આ શુભ ભાવપૂર્વક આપણે આ ગ્રંથની શરૂઆત કરી રહ્યા છે. એમાં સૌથી પહેલું જેમને ગ્રંથની શરૂઆત કરી, એ ગ્રંથની શરૂઆતની અંદર એમને 3 વિશેષણ જીવના આપ્યા. સૌથી પહેલા એમને વંદન કોને કર્યા? તો એમાં લખ્યું એમને કે વંદિત તું સર્વ સિદ્ધે, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને વંદે કહું શ્રુત કેવલી કથિત આ સમય પ્રાભૃત અહો. આ સમય પ્રાભૃત આવ્યો ક્યાંથી? પહેલો પ્રશ્ન એ આવે. આ કસાય એટલે જે સમયસાર છે એ જ્ઞાન પ્રવાદ નામનું 5મું પૂર્વ છે. 14 પૂર્વ છે, નામ નહીં ખબર હોય કોઈને, પણ આટલું તો જાણતા જ હશે બધા આપણે 14 પૂર્વ છે. પરેશભાઈ બરાબર ને? 14 પૂર્વ છે એવું આપણે જાણતા હોઈએ. અને પૂર્વની ડેફિનેશન પણ બધાને ખબર જ હશે કે એક હાથી બરાબર સહી લેવાની, લખવાનું. એક ગ્રંથ થાય એટલે એક પૂર્વ કહેવાય. 2 પૂર્વમાં 2, 3 પૂર્વમાં 4, 4 પૂર્વમાં 8, ડબલ ડબલ કરતા જવાનું. એ રીતે લગભગ 16,383 હાથી બરાબર સુકી સાહી લઈએ અને એટલા પ્રમાણે ગ્રંથ લખીએ ત્યારે 14 પૂર્વ બને. એ સાહીને પલાળવાની, લખતા જવાનું. આટલું બધું જ્ઞાન આપણી પાસે હતું. એમાં એમને જે પહેલું ધ્રુવ અચલન અને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને, આપણે આત્માની જે સ્વભાવ દશા છે, મૂળભૂત આત્મા કેવો છે, સિદ્ધ સ્વરૂપે આત્મા કેવો છે? રત્ન સ્વરૂપથી શુદ્ધ છે, અત્યારે ભલે અશુદ્ધ છે પણ સ્વરૂપથી શુદ્ધ છે. અહીંયા રત્ન સ્વરૂપથી શુદ્ધ પણ છે અને વાસ્તવિક રીતે શુદ્ધતાની પ્રવૃત્તિ પણ છે, પામેલ પણ છે. એની વાત છે કે સર્વ સંસારી જીવોના પર્યાયો સમાપ્ત થાય, ગતિ
પરિભ્રમણ 563 ભેટની અંદર ગમન, આ બધા ભેદોનું પરિભ્રમણ જ્યારે અંત પામે, સર્વ કર્મથી રહિત થાય, ત્યારે જીવ મોક્ષને પામે છે. એ મોક્ષને પામેલા જીવને સિદ્ધ સ્વરૂપ કહેવાય છે. સિદ્ધની અંદર જે ગુણ છે એનું વર્ણન કરવું આપણા માટે શક્ય નથી. એક પંક્તિમાં બહુ સરસ મજાની વાત કરી, તુમ સુખ એક પ્રદેશનું, નવી માયે લોકાકાશ, તો અમને સુખ્યા કરો, અમે ધરીએ તમારી આશ. તુમ સુખ એક પ્રદેશનું, આત્માના અસંખ્યાત પ્રદેશો છે. આ યાદ રાખજો, પાછું કાલે પાછું આ રિપીટેશન કરવું ના પડે, અને તમે યાદ રાખો તો મજા પણ આવશે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. એ અસંખ્યાત પ્રદેશની અંદર એક એક પ્રદેશની અંદર જગતના પૌદ્ગલિક સુખનો બધું જ ભેગું કરો તો પણ એ તુલનામાં આવી શકે એવું નથી. તુમ સુખ એક પ્રદેશનું, નવી માયે લોકાકાશ, તો અમને સુખ્યા કરો, અમે ધરીએ તમારી આશ. ભગવાન તમે અમને સુખી કરો, અમે તમારી આશ ધરી રહ્યા છે. અને આવા પ્રકારનું કથન એ સિદ્ધ પરમાત્માનું છે. કેવા ગુણો છે! આપણા તો એટલા બધી અજ્ઞાન દશાથી ભરેલા છે, આપણને બોધ નથી થતો. પણ અહીંયા શાસ્ત્રકાર 3 પ્રકારના વિશેષણ આપે છે. જો વિશેષણ રાજેન્દ્રભાઈ કોને અપાય ખબર છે? માની લો ધન પૈસા જે છે બહુ ખર્ચતો હોય તો કયું વિશેષણ આપવામાં આવે? દાનવીર. બહુ જ્ઞાન હોય તો જ્ઞાની. તપસ્યા બહુ કરતા હોય તો તપસ્વી. ધ્યાન બહુ કરતા હોય તો ધ્યાની. જેવું કાર્ય કરે એવા પ્રકારનું. આપણે લખતા ને પેલા પત્રિકામાં લખતા શેઠ શ્રી, એ એક ઔપચારિકતા છે. શેઠ હોય પણ નહીં તો પણ લખવું પડે શેઠ શ્રી. શ્રીમાન શ્રી, શ્રીમતી શ્રી, શ્રી નથી હોતું છતાં લખવું પડે છે. પણ સિદ્ધની અંદર જે ગુણ છે વાસ્તવિક છે. કયા ગુણ છે? તો પહેલું આપ્યું 3 વિશેષણ. આ પરમાત્મા ધ્રુવ છે. ધ્રુવ એટલે શું? કોને ધ્રુવ કેવું? જે નિત્ય હોય, સ્વભાવની અંદર નિત્ય રહેતો હોય. આત્મા એ સ્વરૂપથી શુદ્ધ છે અને એ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરેલો છે. આ સ્વભાવ હવે બદલાવાનો નથી. આત્માની અંદર આ સ્વભાવ પ્રગટ કરવા માટે જીવને અનંત કાળ લાગે છે, કોઈને અસંખ્યાત કાળ લાગે છે, કોઈને સંખ્યાત કાળમાં પણ થઈ જાય છે. અલગ અલગ પ્રકારની ભવિતવ્યતાના આધારે પ્રગટ થાય છે. પણ એટલું નક્કી છે કે આ સ્વભાવ એકવાર પ્રગટ થયા પછી જીવ વિભાવમાં જતો નથી. સ્વભાવ એટલે ખ્યાલ આવે છે? હા કે ના? સ્વભાવ એટલે ખ્યાલ આવે છે પરેશભાઈ? આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાયક ભાવથી આત્મા રહેલો છે. સ્વનો કરતા, સ્વનો ભોગતા છે. જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ પોતાનો આત્માનો સ્વભાવ છે. અને આગળ વાત આવશે કે આત્માએ બધું જ જાણ્યું પણ પોતાને ન જાણ્યું. આપણી પાસે એટલું બધું નોલેજ છે કે આપણને બધી જ વસ્તુની ખબર હોય છે પણ પોતાની ખબર નથી હોતી. પોતે જ એમાં છુપાયેલો રહે છે. આત્મા સ્વસ્વભાવમાં છે, નિત્ય છે. એટલે સ્વસ્વભાવમાં હોવાથી એક નિત્ય વિશેષણ વાપર્યું. બીજા નંબરનું સિદ્ધ પરમાત્માનું વિશેષણ વાપર્યું. આ સિદ્ધ પરમાત્મા અચલ છે. અચલ શબ્દની પરિભાષા એ કરી કે આપણે ક્યાંય વિશ્રાંતિ નથી પામ્યા. તિર્યંચ પંચેન્દ્રિય દેવ કર્મે હું આયો, કરી કુકર્મે નરકે ગયો, પણ તુમ દર્શન નહીં પાયો. એમ અનંત કાળે કરી પામ્યો નર અવતાર, હે જગતારક હવે ભવ પારું તાર. તિર્યંચ પંચેન્દ્રિય દેવ કર્મે હું આવ્યો. એકેન્દ્રિયમાં નિગોદની અંદર રખડ્યો. વિશ્રાંતિ થઈ કોઈ દિવસ? આપનો આત્મા ક્યાંથી ભટકે છે આપણે કોઈ દિવસ તપાસ કરી? આપણું ફર્સ્ટ એડ્રેસ કયું છે? ક્યાંથી આત્મા નીકળ્યો? તો કે નિગોદથી નીકળ્યો. નિગોદની અંદર એક શરીરની અંદર અનંત આત્મા. જો નિગોદ અને સિદ્ધ અવસ્થા આમ જોવા જો સિમિલર છે. અહીંયા એક શરીરમાં અનંત આત્મા છે, ત્યાં પણ અનંત આત્મા છે, એક સાથે જ રહેતા હોય છે, શરીર નથી હોતું. નિગોદની અંદર સંપૂર્ણ જ્ઞાનાદિ ગુણો ઢંકાયેલા હોય છે, અંશ અંશ જેટલા ખુલ્લા હોય છે, ત્યાં સંપૂર્ણ ખુલ્લા થઈ જાય છે. આવરણ સંપૂર્ણ હટી ગયું. જીવ ક્યારે વિશ્રાંતિને પામે, ક્યારે શાંતિની અનુભૂતિ કરે? સંસારની આગની અંદર આપણે બળતા જીવો ક્યારે પણ આપણે શાંતિની અનુભૂતિ નથી થતી. આ ભવન મનુષ્ય ભવમાં આયા સ્ટોપ બાય થયા છે. અહીંથી રખડતા રખડતા પાછું સારું કર્મ કરશું તો પછી દેવગતિમાં જઈશું, મધ્યમ કર્મ કરશું તો મનુષ્યમાં આવીશું.
પાછું અધમ કામ કરશું તો તિર્યંશમાં જઈશું, અને અધમ કામ કરશું તો નરકમાં જઈશું, તો ત્યાં આગળ પર્યાય ભોગવીશું. ત્યાંથી પછી નીકળીને પાછો રખડશે. એટલે ક્યાંય શાંતિથી બેઠો નથી આત્મા. તમે જુઓ, સિદ્ધ અવસ્થામાં પણ આત્માનું જે પ્રમાણ છે ને, એ મૂળભૂત પ્રમાણ ક્યારેય પ્રગટ થયું જ નથી. સિદ્ધ અવસ્થામાં પણ નહીં, થતું જ નથી, ક્યારેય નહીં. સિદ્ધ અવસ્થામાં પણ જીવ જે છે એનો, કારણ કે પોતાનો કદ જ નથી. પાણીનો કોઈ આકાર ખરો કેતુલભાઈ? પાણીનો કોઈ આકાર ખરો? નહીં. તમે ખાલી છે ને તમારો વિડીયો એટલે મ્યુટ અનમ્યુટ કરી રાખજો, એટલે એકાદું જોડે ટોક કરી શકું. બરાબર? પાણીનો કોઈ આકાર નથી, અને જેમાં નાખવો તેમાં ઠરી જાય, એવો આકાર ધારણ કરી લે. સિદ્ધ અવસ્થામાં ગયા પછી પણ જીવનો સ્વતંત્ર પોતાનો કોઈ આકાર નથી. કેમ કે અહીંયા શરીર જે હતું એનો 1/3 ભાગ સંકોચી અને જે શરીરનો આકાર બને છે એ જ સિદ્ધ અવસ્થાની અંદર ત્યાં પ્રગટ થાય છે. એટલે મોક્ષમાં ગયેલા જીવો બધા અલગ અલગ આકારમાં છે, કોઈ એક આકારમાં નથી. દરેક ભિન્ન ભિન્ન આકારની અંદર છે. એટલે મૂળભૂત નિગોદની અંદર પણ આત્માનો મૂળ સ્વભાવ એટલે આકાર નથી, એ મોક્ષમાં ગયા પછી પણ મૂળ આકાર નથી. એટલે જીવનો સ્વતંત્ર કોઈ આકાર છે જ નહીં. બધી વસ્તુનો આકાર મળશે પણ જીવનો આકાર નહીં મળે. જેવું શરીર એ પ્રમાણે. અને મોક્ષમાં પણ જે શરીરનો અહીંયા આપણને મળ્યું હતું એના આત્મા પ્રદેશો સંકોચ કરી, એક ભાગ સંકોચે, બે ભાગ રાખે, અને એટલો ભાગ મોક્ષની અંદર આત્મા પ્રદેશો પ્રસરી જાય. એટલે જીવનો મૂળભૂત કોઈ આકાર નથી. આપણી ક્યાં વિશ્રાંતિ થઈ? આપણે સવાર ઉઠીએ, બપોરે, સાંજે ફરતા જ હોઈએ. હા, હંમેશા એવા એવા કાર્યમાં જોડાયેલા હોઈએ છે કે આપણો અંદરનો આત્મરામ એને જાણ્યો નથી, અને માટે કર્માધીન અવસ્થાની અંદર આપણે એક ગતિમાંથી બીજી ગતિમાં અને એ જ સ્વરૂપે પરિભ્રમણ કરતા જ રહે છે. કર્મરાજા આપણને મારતું જ રહે છે. આપણને જે કંઈ મળે છે બધી જ ભેટ કર્મની છે. આપણી પોતાની કોઈ હેસિયત નથી. જ્યાં સુધી જીવ પોતાની સત્તાનું જ્ઞાન નહીં કરે ત્યાં સુધી કર્મ સત્તા પોતાનું જ્ઞાન કરાયા કરશે. જે દિવસે જીવને એમ ખબર પડશે કે હું ખરેખર આત્મા છું, તે દિવસ કર્મ સત્તા ઢીલી પડશે. એક સ્કૂલની અંદર આપણે જયારે ભણતા હતા ને, દ્રષ્ટાંત આવતું હતું કે એક સિંહનું બચ્ચું છે ને ખોવાઈ ગયું હતું. ખોવાતા ખોવાતા કોઈ બકરીના ઝુંડની અંદર જોડાઈ ગયું. એટલે બકરીની સાથે ફરતા ફરતા બકરી ઘાસ ખાય તો એ ઘાસ ખાય, બકરી જેમ ધીરે ધીરે મોટી થાય એ પણ મોટું થાય, પણ એને પોતાનું હું સિંહ છું એવો બોધ નહોતો. અને ફરતા ફરતા ઘણો બધો ટાઈમ પસાર થયો. એક દિવસે એને પોતાના આકાર જેવો કોઈ જીવને જોયો, અને પેલાએ જે ગર્જના કરી એવી ગર્જના સાંભળી એટલે પોતાને પણ થયું, આ તો મારા જેવો જ છે. અને તે વખતે પોતે ગર્જના કરી તો હું બકરી નથી, હું સિંહ છું એ ખબર પડી. એને ઘાસ છોડ્યું. એમ પોતાના આત્માનો બોધ થઈ જાય, સમ્યક બોધ થાય કે મારી આત્માની સત્તા શું છે, હું કોણ છું. એ જો સમ્યક બોધ થાય તે દિવસથી કર્મ સત્તા પોતાનું સામ્રાજ્ય છોડી દેશે. એની હેસિયત નથી આપણને હેરાન કરવાની, પણ આપણને હજુ એ બોધ જ નથી થયો કે હું આત્મા છું. આપણે દેહને આત્મા માની બેઠા હોય, કાં તો પછી આત્માનું તાત્વિક જ્ઞાન નથી. બેમાંથી કોઈ એક તો નક્કી થાય, કારણ કે કર્માધીન જીવ છે. કબહી ક કાજી, કબહી ક પાજી, કબહી ક હુઆ ભ્રાજી, કબહી ક જગ મેં કીર્તિ ગાજી, સબ પૂતગલ કી બાજી. આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, આનંદિત થઈએ, ક્યારે વિષાદમાં આવી જઈએ. આ બધું આપણને કર્મના ચાવી રહ્યું છે. આપણા સુખ દુઃખની ચાવી કર્મને સોંપી દીધી છે, અને માટે આપણે કર્માધીન અવસ્થામાં છે. આપણે રોગી થઈએ એટલે રડવા માંડીએ, અને ભોગી થઈ એટલે હસવા માંડીએ. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ બેકગ્રાઉન્ડમાં રહેલું કર્મ કરે છે. એ આપણને કેમ ખ્યાલ નથી આવતો? કારણ કે હજુ આપણે આત્માના મૂળ સ્વરૂપને જાણ્યું નથી. જો આત્માના મૂળ સ્વરૂપને જાણી લે કે સર્વશક્તિમાન આ વિશ્વની અંદર કોઈ દ્રવ્ય છે, નવ દ્રવ્યમાં નવ તત્વની અંદર સૌથી પાવરફુલ કોઈ દ્રવ્ય છે તો આત્મા છે. જો આટલો બોધ થઈ જાય, પૂતગલની શક્તિ એ લિમિટેશન છે. એ આપણને હેરાન ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી આપણે વશ છે. પણ આત્માને વશ થયા પછી પૂતગલ આપણને પરેશાન કરતું નથી. એટલે આત્માની શક્તિ છે ને એ અનંતી છે. અનંતી શક્તિ યુક્તા, અનંત શક્તિ યુક્ત છે. એ અચલ એ વિશેષણ આપવાથી કહ્યું કે હવે સિદ્ધશિલામાં, સિદ્ધશિલા તો એક સ્થાન છે, એક પ્લેસ છે. એને સિદ્ધના જીવને કોઈ લેવા દેવા નથી. એટલે સિદ્ધને આપણે જેમ રહેવા માટે ખુરશી જોઈએ,
બેસવા માટે બેડ જોઈએ, જમવા માટે ડાઇનિંગ ટેબલ જોઈએ, એટલે સિદ્ધને રહેવા માટે સિદ્ધશિલા જોઈએ. પરેશભાઈ, શું કહું છું? કોઈને ખ્યાલ છે? ના, ના જોઈએ સીધું ઉપર તો એ છે. સિદ્ધશિલા શેના માટે છે? પેલા તો એમનું ઘર નથી, પછી રહેવા માટે શેના માટે સિદ્ધશિલા છે? ત્યાં સુધી ઉર્ધ્વ ગતિ કરી શકે છે આત્મા. ના, ત્યાંથી પણ સિદ્ધશિલાથી પણ બાર સિદ્ધશિલા સિદ્ધના જીવોને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી સાહેબ. અડતા પણ નથી. આટલું એક મગજમાં રાખી દો. સિદ્ધશિલાને સિદ્ધના જીવોને કોઈ નિસ્બત નથી. સિદ્ધશિલા એ પૌદ્ગલિક છે, પૃથ્વી કાયના રત્નની બનેલી છે. સિદ્ધના જીવો અરૂપી છે, નિરૂપમ છે, અવ્યાબાદ છે, અક્ષય છે. એને અરૂપી છે ને રહેવા માટે કોઈ જગ્યાની જરૂર નથી. સિદ્ધશિલાથી પણ સિદ્ધ પરમાત્મા એક યોજન ઉપર છે. એક યોજન. જ્યાં છેલ્લો ધર્માસ્તિકાયનો પ્રદેશ આવે છે ત્યાં સિદ્ધના જીવો અટકી જાય છે. કારણ કે ધર્માસ્તિકાય ચલણ સાહો ધમ્મો, ચાલવા માટે મદદરૂપ થાય છે. આગળ ધર્માસ્તિકાય છે નહીં એટલે ત્યાં અટકી ગયા છે. એ સિદ્ધ હવે ત્યાં અચલ બની ગયા. હવે કાયમ માટે વિશ્રાંતિને પ્રાપ્ત કરી. આવી વિશ્રાંતિ આપણને મળવી જોઈએ એ ભાવ સાથે આ ગ્રંથ બનવાનું છે. ક્યાં સુધી ભટકું, ક્યાં સુધી આ સંસારના તાપમાં ઝૂર્યા કરું? આપણે બોલીએ ક્ષણભરા સંસારની માયા તારી ભક્તિ, શું કામ બોલીએ છે? પ્રભુ તારા જેવો થવા માંગુ છું. તારું શુદ્ધ સ્વરૂપ અને સિદ્ધ સ્વરૂપ મને પ્રાપ્ત થાય. એવા સિદ્ધ પરમાત્માનું બીજું વિશેષણ આપ્યું, અચલ છે. એટલે હવે એમને સ્થાન પરિવર્તન કરવાની જરૂર નથી. એમને વિશ્રાંતિ થઈ છે, સ્વભાવમાં પરભાવથી નિવૃત્તિ છે. અને ત્રીજું વિશેષણ બહુ સરસ મજાનું આપ્યું. એ વિશેષણ છે અનુપમ. અનુપમ ઉપમા. કોઈ પણ વસ્તુને સમજવા માટે ઉપમા આપવી પડે. નાનો છોકરો હોય, સૂર્ય કેટલો મોટો, તો એ બતાવશે આ આટલો મોટો. પછી સૂર્ય કોના જેવો, તો એના જેવું કઈ બીજું, આ તપેલા ઘોડા જેવો કે એના જેવો. ગાય કોના જેવી, તો કે ગોવાઈ જેવી. ગધેડું કોના જેવું, તો કે ઘોડા જેવું. પછી ઘણીવાર માણસ બહુ જાડો હોય ને, બહુ ફેટ હોય, 150-200 કિલોનું વજન હતો, હાથી જેવો જાડો છે, એ ઉપમા આપવામાં આવે. કોઈ બુદ્ધિ વગરનો જીવ હોય તો કયા શબ્દો બોલવામાં આવે? ગધેડા જેવો છે. હે? ગધેડા બળદ જેવો. બળદ જેવો. ગધેડા જેવો છે, બળદ જેવો છે. આ બધા આપણે શબ્દ નાનપણમાં સાંભળેલા છે એટલે થોડા સ્મરણમાં આવે. આપણે બધાએ કીધા પણ હતા, હાવ ગધેડા જેવો છે, હાવ બળદ જેવો છે. બરાબર. તે વખત આવા શબ્દો બોલાતા હતા. હવે આપણે થોડા સમજુ થયા એટલે હવે નથી બોલતા. પણ પૂર્વકાળમાં એટલે ઉપમા આપવામાં આવે. કોઈ પણ વસ્તુને કોઈ વસ્તુ સાથે સરખાવવામાં આવે. આ ગુલાબજાંબુ કેવો છે, બહુ મીઠો છે, એમ સાકર જેવો મીઠો છે, તો સાકરની ઉપમા આપવામાં આવી. તો સંસારની અંદર કોઈ પણ દ્રવ્યને કોઈ પણ દ્રવ્ય સાથે મૂલાવવા માટે કોઈ બેઝિકલી કમ્પેરિવ કરી શકે એવું પ્રકારનું દ્રવ્ય છે. આપણે એને એની સાથે ગોઠવી શકીએ એવું છે. આ માણસ ખૂબ ધનવાન છે, બિલ ગેટ્સ જેવો છે, આ માણસ મુકેશ અંબાણી જેવો છે. આવા પ્રકારનું આપણે ગોઠવી શકીએ છીએ. પણ વિશ્વની અંદર એક સ્થાન એવું છે જેને આપણે કમ્પેર નથી કરી શકતા, કોઈ ઉપમા નથી આપી શકતા, અને એ સ્થાન છે સિદ્ધ અવસ્થાને. એક વાક્ય આવે છે, રામ રાવણ યુદ્ધ, રામ રાવણ ઈવ. એને કોઈની ઉપમા આપવામાં આવી નથી. રામ અને રાવણ યુદ્ધ ખરેખર રામ રાવણ જેવું છે, એટલે એને ઉપમાતીત વસ્તુ થઈ ગઈ. સિદ્ધ ગતિ જે છે એ નિરૂપમ છે. મોક્ષે ગયેલા જીવોને કોઈની સાથે ઉપમા આપી શકાય એવી નથી. જોકે લલિત વિસ્તરા નામક ગ્રંથની અંદર પરમાત્માને જે સિદ્ધ સ્વરૂપે નથી થયા, હજુ કેવલી છે, એને ઉપમા આપવામાં આવી છે. પુરુષોત્તમાનમ, પુરુષ સિંહાનમ, પુરીશ્વર પુંડરિયાણમ, પુરીશ્વર ગંધહત્યનમ. પણ સિદ્ધ અવસ્થામાં કોઈને ઉપમા આપવામાં આવી નથી. આપી શકાય એવું છે જ નહીં. કોને સાથે કમ્પેર કરી શકે? પ્રભુને તો સિંહ સાથે કમ્પેર કરી શકાય છે, કારણ કે હજુ સહદેહ અવસ્થા એ છે. પણ મોક્ષમાં ગયેલા જીવોને કોઈની સાથે ઉપમા આપી શકાય એવી નથી, એટલે ઉપમાતીત છે. એવા જે પ્રભુ છે ઉપમાતીત, સર્વ કર્મથી રહિત, મોક્ષ સુખને પામેલા, સ્વરૂપની રમનતાને પામેલા, એના માટે લખ્યું, એ ગતિને પામેલા સર્વ સિદ્ધને વંદી કહું શ્રુત કેવલી, કથિત સમય પ્રાભૃત અહો. એટલે એ ઉપમાતીત એવા સિદ્ધ પરમાત્મા જે 3 પ્રકારના વર્ગથી રહિત છે સાહેબ.
એને અપવર્ગ પણ કહેવાય છે. મોક્ષને કયું કહેવાય છે? બોલો તો ખરા પરેશભાઈ, અપવર્ગ શું કહેવાશે? અપવર્ગ. વર્ગ શબ્દ અપો ધર્મ, અર્થ અને કામને વર્ગ કહેવાય. વર્ગ એટલે સમુદાય. આ ત્રણનો સમુદાય વર્ગ કહેવાય. જ્યાં ધર્મ નથી, જ્યાં આગળ અર્થ નથી અને જ્યાં કામ નથી, એટલે નીકળી ગયું છે વર્ગ જેમાંથી, એ અપવર્ગ કહેવાય. બીજી પરિભાષામાં એવું કહેવાય કે પત્ની નથી, પરિવાર નથી, પદ નથી, પ્રતિષ્ઠા નથી, પૈસો નથી, એવા પ્રકારના સ્થાનને પણ પવર્ગ એટલે અપવર્ગ નીકળી ગયો છે. પવર્ગ જેમાંથી, એ પણ કહી શકાય. ઘણા લોકો શરીર નથી, સંબંધ નથી, સ્ત્રી નથી, પછી સંપત્તિ નથી, સંતતિ નથી, એવા અર્થમાં પણ જોડે છે, જેને કુંભ રાશિના 5 શબ્દ કહેવાય. એ વગરની અવસ્થાને અપવર્ગ કહેવાય. પણ શાસ્ત્રકારે અપવર્ગ આ શબ્દને આ રીતે ખોલ્યો છે કે જ્યાં ધર્મ નથી, જ્યાં અર્થ નથી અને જ્યાં કામ નથી. આપની કમ્પેરિઝન જોવા જઈએ તો આપણે ધર્મ એ કેટલો છે આપણને ખબર નથી, પણ અર્થ કામની અને આપનો અર્થ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ પણ ખરેખર પુરુષાર્થમાં નથી. કારણ કે એના માટે પણ ક્રાઇટેરિયા છે કે અર્થ અને કામ પુરુષાર્થને શું નીતિ નિયમ છે, એ ન જાણતા હોય ત્યાં સુધી અર્થ અને કામ પુરુષાર્થ પણ વાસ્તવિક રીતે નથી. સમય અને સાર. હવે પ્રશ્ન આવે છે, સમય સાર કોને કહેવો? સમય શબ્દના કેટલા અર્થ છે? સમય શબ્દ ઘણા બધા અર્થમાં છે. ખાસ એક હમ્બલ રિક્વેસ્ટ છે, લખજો સાહેબ, લખ્યા વગર નહીં ખબર પડે. કાલે તમને આ જ વસ્તુ પૂછીશ તો બધું બમ્પર જશે, એટલે નોટપેનનો ઉપયોગ કરજો. આમે લખતા ભૂલી ગયા છો લખવાનું, થોડું લખવાનું ચાલુ કરશો તો કઈ આવડશે. બરાબર છે? તો સમય શબ્દનો અર્થ કયા કયા અર્થ છે? સમયનો અર્થ થાય પેલો કાળ, બીજો સમયનો અર્થ છે દેશ, ત્રીજા સમયનો અર્થ છે મત. આપણે કેમ આ મત છે, આ મત પ્રમાણે આ વાત છે, આ મત. ચોથા સમયનો અર્થ છે યુદ્ધ. પાંચમા અર્થ પ્રમાણે જઈએ તો આત્મા. સમયનો અર્થ સિદ્ધાંત પણ થાય, સમયનો અર્થ પ્રવચન પણ થાય, સમય અર્થ શાસ્ત્ર પણ થાય, સમય અર્થ આત્મા પણ થાય. સમય પાકી ગયો છે આપણે બોલતા હોઈએ છે કે નહીં? બોલો છો કે નહીં? આપણે સમય પાકી ગયો છે, હવે હવે આ કામ કરવાનો સમય પાકી ગયો છે, એટલે ટાઈમ થઈ ગયો છે. ચાલો ભાઈ, સમય થઈ ગયો, જમવા માટે આવી જાઓ, સમય થઈ ગયો છે. બરાબર છે? એટલે સમય શબ્દનો અર્થ કાળ પણ કર્યો છે. તો કયો અર્થ લેવો સમય સારમાં? તો સમયનો અર્થ કર્યો આત્મા. કેતુલભાઈ, અહીંયા પ્રશ્ન એ થાય, થોડો આપણે વિચાર કરીને જો પ્રશ્નો કરશો તો ખૂબ મજા આવશે. વિચક્ષણતા લાવશો, બૌદ્ધિકતા તમે ખીલવશો તો તમને મજા આવશે. તમે એકવાર ગાડા ગેલા પર પ્રશ્ન કરશો ને તો સાચા પ્રશ્ન તરફ જશો કોઈ દિવસ. બરાબર? એટલે પ્રશ્ન કરજો. અહીંયા પ્રશ્ન એ થાય કે કોઈને નમસ્કાર નથી કર્યો, પણ સિદ્ધ સ્વરૂપ આત્માને નમસ્કાર કર્યો છે. ડિફરન્સ શું છે સાહેબ? સાધુ એ ગતિમાન છે. આપણે કેમ વિકાસશીલ દેશ છે, એક વિકસિત દેશ હોય ને, એક વિકાસશીલ દેશ કહેવાય. અમેરિકા વિકસિત દેશ કહેવાય, ઇન્ડિયા એ વિકાસશીલ દેશ કહેવાય. બરાબર છે પરેશભાઈ? વિકાસ તરફ જઈ રહ્યા છે, સાધુ મોક્ષ તરફ જઈ રહ્યા છે, એટલે હજુ કર્મના આવરણથી યુક્ત છે. ઉપાધ્યાય આચાર્ય પણ કર્મના આવરણથી યુક્ત છે. એવમ તીર્થંકર હોય કે કેવલી હોય, જેમને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, એવા જીવો પણ સિદ્ધની અપેક્ષાએ અનંત ગુણા દુખી છે. કેટલા ગુણા દુખી છે ભરતભાઈ? અનંત ગુણા. કે અસ્થાતા વેદને કર્મ કેવલીને પણ નડે છે. જો કે 2 મત છે, દિગંબર મતના આધારે અલગ મત છે, શ્વેતાંબરના આધારે અલગ મત છે. બંનેના અલગ અલગ પ્રકારના રજૂઆત છે, પણ દિગંબર સંપ્રદાયની અંદર કેવલીને આહાર નથી માનતા, શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે કેવલીને આહાર માને છે. આ પ્રકારના મતાંતરો હોઈ શકે છે. પણ અહીંયા વાત એટલી છે કે એમને વિહાર કરવો પડે છે, ચાલવું પડે છે, એમને શરીર છે એને ગુણધર્મો હોય, આરામ કરવો પડે છે. આ બધાની અપેક્ષાએ સિદ્ધ સર્વગુણ સંપન્ન છે, હરિયન પરમાત્મા સર્વગુણ સંપન્ન નથી. માટે હજુ સર્વગુણો દરેક આત્મ પ્રત્યે સંપૂર્ણ ગુણ પ્રગટ નથી થયા. એટલે અરિહંતને પણ નમસ્કાર નથી કર્યો, પણ સિદ્ધને નમસ્કાર કર્યો. કેમ કે જીવનું મૂળભૂત સ્વરૂપ પૌદ્ગલિક સ્વરૂપ નથી. આરહંત્ય અરિહંત પણ એ પૌદ્ગલિક સ્વરૂપ છે.
પૌદ્ગલિક સ્વરૂપ છે એટલે આ દ્રષ્ટિએ વાત કરી રહ્યો છું, બાકી તો ઉપકારક જ છે. પણ સિદ્ધ સ્વરૂપ જે છે સંપૂર્ણ છે. અરિયંત પરમાત્માનું સ્વરૂપ સંપૂર્ણ નથી. ચાર ઘાતી કર્મનો ઉદય એમને પણ અઘાતી કર્મનો ઉદય એમને ચાલે છે. સિદ્ધ અવસ્થામાં ચાર અઘાતી કર્મનો ઉદય નથી. મોક્ષમાં ગયા પછી જીવ સાદી અનંત ભાગે પ્રવૃત્તિ કરે છે, રહે છે. આપણે કેવલી ભગવાન જે હોય એ હજુ સાદી અનંત ભાગે સિદ્ધ થયા નથી. અને આપણે તો એનાથી નીચે છે, ક્યારે પામશું ખબર નહીં. આપની દરેક અવસ્થા છે ને કેતુલભાઈ સાદી શાંત અવસ્થા છે. જૈન શાસનમાં ભાંગા પાડ્યા છે. સાદી શાંત, અનાદિ શાંત, અનાદિ અનંત, સાદી અનંત, એવા ભાંગાઓ છે. જેની શરૂઆત હોય, જેનો અંત હોય એ સાદી શાંત કહેવાય. જેની શરૂઆત હોય, જેનો અંત ન હોય, સાદી અનંત કહેવાય. અનાદિકાળથી ચાલતું હોય પણ અંત થતું હોય તો અનાદિ શાંત કહેવાય. અનાદિકાળથી ચાલતું હોય, અંત થતો હોય એ અનાદિ અનંત કહેવાય. આવા વિભાગો છે. એટલે આપણી જે અવસ્થા છે, બરાબર છે સતીશભાઈ, એ સાદી શાંત અવસ્થા છે. આજે મનુષ્ય ભૂમાં એટલે શરૂઆત થઈ, મનુષ્ય ભવ ચાલી જશે એટલે અંત થઈ જશે, બીજા ભવમાં જઈશું. અને સિદ્ધની અવસ્થા સાદી અનંત છે, એ ક્યારેય ફેરફાર થવાની નથી. એટલે સમય શબ્દના આ બધા અર્થ કર્યા છે. શાસ્ત્રની અંદર એક એક શબ્દના અનંત અર્થ થઈ શકે એવું વિધાન છે. એક શબ્દ હોય એના અનંત અર્થ કરી શકાય. એક ઉદાહરણ આવે છે શાસ્ત્રમાં. જો તમારી અત્યારે ભાષામાં મારો ઘણા વખત પછીનો તમારી જોડેનો પરિચય છે, એટલે ગ્રંથની અંદર તમે રિવ્યુ આપજો કે આનાથી ઊંડાણમાં જવું છે તો હું જઈ શકીશ. તમને એવું લાગે આ સેટિસ્ફેક્શન છે, આ બધું ગમે છે તો બરાબર છે. એનાથી નીચે ઉતરવા જેવું લાગે તો પણ મને કહેજો, કેતુલભાઈને રિવ્યુ આપજો એટલે થોડુંક સુધારો વધારો કરી શકાય. શાસ્ત્રની અંદર એક ઉદાહરણ આવે છે કે એક પત્ની હતી, 3 પત્નીઓ અને એક પતિ હતો, ફરવા નીકળ્યા છે. રસ્તાની અંદર એક પત્નીને એવું થયું કે પાણીની તરસ લાગી છે. એટલે પતિને કહે છે મારે પાણી પીવું છે. તો પતિએ જવાબ આપ્યો સરો નથી. આગળ થોડી વારથી પત્નીને કીધું કે મને ભૂખ લાગી છે. તો પતિએ જવાબ આપ્યો સરો નથી. સરસ મજાનું મનમોહક વાતાવરણ આવ્યું ત્યારે પત્નીએ કીધું કે એક કામ કરો, મને ગીત સંભળાવો ને. તો પછી એને કીધું કે સરો નથી. હવે ત્રણેય જગ્યાએ જવાબ એક જ છે, સરો નથી. પ્રશ્ન અલગ અલગ છે, જવાબ એક જ છે. તે વખતે ખુલાસો કર્યો કે ભાઈ તમે દરેકનો જવાબ એક કેમ આપ્યો? તો કે પ્રાકૃત ભાષામાં સરો એટલે સ્વર, સરો એટલે બાન, સરો એટલે સ્વર, 3 અર્થ નીકળે છે. એટલે પહેલું તારે પાણી પીવું તો સરોવર નજીક નથી દેખાતું, પાણી લઈ આપવું. ભૂખ લાગી છે પણ જીવને મારીને તને ખવડાવું, મારી પાસે બાન નથી એટલે કે ના ખવડાવું તને, માંસાહારી હશે એટલે. ત્રીજી પત્નીએ કીધું મારે સંગીત સાંભળવું છે. તો કે ભાઈ હું મારી પાસે સ્વર નથી, હું કઈ રીતે તમને સંગીત સંભળાવું. એટલે શબ્દ એક જ છે. એટલે એક શબ્દના કેવલી ભગવંતો પોતાના કેવલ જ્ઞાનથી અનંત અર્થ કરી શકે છે, અનંત અર્થ. અને આવું આપણી પાસે ઘણા બધા ગ્રંથો છે. ખાલી નમો આપણે છે ને, નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારીને અરહતિ યોગીના થાય મહાવીરાય તાઈને, એ શ્લોકના 100 અર્થ કર્યા છે. હું તમને આજે થોડુંક ખુલાસાપૂર્વક વાત કરું છું, તમને સમજાય. સમય સુંદર મહારાજ સાહેબ એક સૂત્ર બનાવ્યું હતું. એ સૂત્રનું નામ છે રાજા નો દદતે સૌખ્યમ. સંસ્કૃત થોડું ઘણું જાણતા હોય તો ખ્યાલ આવશે. રાજા એટલે રાજા, નો દદતે સૌખ્યમ, અમને સુખ આપે છે. હવે આટલો એ અર્થ નીકળે, પણ એના અલગ અલગ વ્યાકરણની દ્રષ્ટિથી શબ્દને ફેરફાર કરીને આગા પાછા કરીને એમને 8.5 લાખ અર્થ કર્યા. એને અષ્ટલક્ષી ગ્રંથ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે, આજે પણ ઉપલબ્ધ છે. 8.5 લાખ અર્થ. એટલે એક શબ્દના કેટલા અર્થ થઈ શકે? તો કે અનંત અર્થ થઈ શકે. શ્રુતજ્ઞાનીઓ અસંખ્યાત અર્થ કરી શકે, કેવલીઓ અનંત અર્થ કરી શકે. એ સમય શબ્દ કોને કહેવાય, એની પરિભાષા શું છે? તો અહીંયા લખ્યું સમય કોને કહેવાય? તો એ સમયનો અર્થ કરે છે આત્મા. સમયનો અર્થ કરે છે શુદ્ધ સ્વરૂપી આત્મા. આત્મા સાથે કોઈ જોડાયેલું ના હોય તો જ એ આત્મા કહી શકાય, નહીં તો એ શરીરધારી દેહધારી આત્મા કહેવો પડે. એટલે સમય શબ્દનો અર્થ કર્યો આત્મા. આત્માની પરિભાષા એમને નક્કી કરી કે જ્ઞાનની અંદર સતત પરિણમન પામે એ આત્મા. આ મારા શબ્દ એક કે નથી, ધ્યાનમાં રાખજો. એમાં જમૃતાચાર્ય ભગવંતે જે વ્યાખ્યાઓ કરી છે એના આધારે ડેફિનેશન એટલે વ્યાખ્યા કરી રહ્યો છું. દ્રવ્ય, જે 6 પ્રકારના દ્રવ્ય છે એમાં શ્રેષ્ઠ કોટીનું દ્રવ્ય આત્મા છે. સતત જ્ઞાનની અંદર પરિણામ પામે છે. શુદ્ધ આત્મા એ સમયનો અર્થ છે.
આત્મા 3 પ્રકારની અવસ્થા વાળો છે. કમ્પેરિઝન કરજો રાજેન્દ્રભાઈ, શબ્દ થોડા સમજી લેજો. પહેલો શબ્દ છે દ્રવ્ય કર્મ, બીજો શબ્દ છે ભાવ કર્મ, ત્રીજો શબ્દ છે નો કર્મ. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. આપને એક બહુ સરસ પંક્તિ યાદ આવે છે કે 5-25 ના ઝઘડામાં હીરો ભૂલ્યો રે વગડામાં. 5-25 ના ઝઘડામાં હીરો ભૂલ્યો રે વગડામાં. એ 5-25 ના ઝઘડાની અંદર હીરો છે ભૂલી ગયા. હીરો શું છે? તો આત્મા છે. અને બાકી બધી વસ્તુ કેવી છે? પૌદ્ગલિક છે. વિશ્વની અંદર 2 જ પ્રકારની વસ્તુ છે. એક છે આત્મા અને બીજું છે જગત. આ 2 દ્રવ્ય. હવે આખું તમારું મોટું માની લો કે 2 વીઘાનું, 3 વીઘાનું, 4 વીઘાનું મોટું તમારું હાઉસ હોય, પણ રહેનાર જ કોઈ ના હોય તો શું કરવાનું? હા, તમારી પાસે સરસ મજાની ગાડી હોય પણ ફેરવનાર ના હોય તો શું કરવાનું? આખું વિશ્વ છે, સમજો કે પૂતગલ છે, કાળ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે, પણ કેતુલભાઈ આત્મા જ ના હોય તો શું કરવાનું? પૂતગલનો ભોગવટો કોણ કરશે? પૂતગલને કરવાનું શું? પૂતગલનું જ્ઞાન કોણ થશે? કોણ બતાવશે આ આકાશ છે, આ ધર્મ છે, અધર્મ છે? એટલે આખા વિશ્વની અંદર સૌથી વેલ્યુએબલ કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય તો કોણ છે? અરૂપી એવો આત્મા છે સાહેબ. આપના આત્મા અંદર ભરેલો છે, રોમ રોમમાં ભરેલો છે, એક એક આખા શરીરમાં વ્યાપ્ત છે. એ પાવર છે, એ પાવર જનરેટ કરનારો છે. આત્મા નીકળી જાય તો શરીરની કોઈ કિંમત ખરી? જેને તમે ખૂબ પ્રેમ કરતા હોય ને એ પણ જ્યારે શરીરથી આત્મા છૂટો પડે ને પછી એક શબ્દ બોલે, કાઢો રે કાઢો, સૌ કહે જાને જન્મ્યો જ ન હતો, એક રે દિવસે એવો આવશે. બધા ભેગા થઈ અને મૂકી આવે કે જા, હવે તારું કામ નથી, તું તો પૂતગલ છું, તારું અમારે શું વિસાદ? મારો જે પ્રેમ હતો એ પ્રેમ તારા આત્મા જોડે હતો, તારા શરીર જોડે નહોતો. શરીર તો કનેક્શન વાળું હતું એટલે હું તને પ્રેમ કરું છું, પણ પાવર નીકળી ગયો પછી શું? આપણે ત્યાં છે ને જે પોસ્ટ ઉપરથી નીચે ઉતરી જાય ને પછી એના માટે ઘણીવાર બહુ તકલીફ વાળું થઈ જતું હોય છે. કોઈ મોટી પોસ્ટ મળી હોય ને પછી એ પોસ્ટ ઉપરથી નીચે ઉતરી જાય પછી એના માટે ઘણીવાર મરવા જેવું પણ થઈ જાય છે, કોઈની નીચે રહેવું પડે તો. એટલે પાવરફુલ આત્મા છે. તો એ આત્મા દ્રવ્ય જે છે આખા 14 રજ્જુ લોકની અંદર સૌથી મહત્વનું કોઈ દ્રવ્ય હોય 6 દ્રવ્યમાં તો આત્મા દ્રવ્ય છે. એટલે 5 દ્રવ્ય કરતા બીજા નંબરમાં સૌથી મહત્વની વાત કરું રાજેન્દ્રભાઈ, બધા જ દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે આત્માને છોડીને. આ સૌથી મહત્વની વાત. ધર્માસ્તિકાને કેવું નથી પડતું તો ધર્માસ્તિકાય બંધ. ચાલો એ તો જવા દો. તમે મનુષ્ય એટલે એનિમલ્સમાં જઈએ, કૂતરાને કેવું નથી પડતું કૂતરો બંધ, ગાયને નથી કેવું પડતું ગાય બંધ, પણ માણસને કેવું પડે માણસ બંધ. કેતુલભાઈ, પણ કોઈને વાંદરાને કેવું પડતું વાંદરો બંધ. વાંદરો એના સ્વભાવમાં રમણતા જ કરતો હોય છે, કૂદમ કૂદી કરે એ વાંદરો એના સ્વભાવમાં જ છે, પક્ષીના સ્વભાવમાં છે. વિશ્વનું એક પણ પૂતગલ પોતાના સ્વભાવમાં ન હોય એવું બતાવો. ધર્માસ્તિકાયેલો, અધર્માસ્તિકાયેલો, આકાશાસ્તિકાયેલો, પૂતગલાસ્તિકાય ખાલી એક વક્ર જીવ છે જે પોતાના સ્વભાવમાં લાવવા માટે આટલા બધા ગ્રંથોની, આટલા બધા આલંબનોની, આટલા બધા અનુષ્ઠાનની, આટલા બધા વચનોની જરૂર પડે છે. બાકી બધા માટે કોઈના માટે જરૂર પડતી નથી. કોઈના માટે શાસ્ત્ર કોઈ એનિમલ્સ માટે, દેવ માટે કે નરક માટે રચાયા નથી, માત્ર ને માત્ર મનુષ્ય માટે રચાયા છે. રાજેન્દ્રભાઈ, દુનિયામાં હોસ્પિટલ હોય કે હોટલ હોય કે ફરવાના સાધનો હોય કે ખાવાના સાધનો હોય એ બધું મનુષ્ય માટે જ સર્જન થયું છે. કોઈ એનિમલ્સ માટે એક પણ વસ્તુનું સર્જન થયું નથી, નરક કે દેવ માટે સર્જન થયું નથી. આટલું માનો કે નથી માનતા? હા કે ના તો કેજો. ફરવાના સ્થાનો કોના માટે બન્યા? ભલે તમે સાથે ડોગને લઈ જાઓ એ વસ્તુ અલગ છે, પણ તમે ફરવા જાઓ છો ને, બરાબર? હોસ્પિટલ તમારા માટે એટલે આપણા માટે, હોટલ આપણા માટે, એન્ટરટેનમેન્ટ સાધનો આપણા માટે, બધી જ વસ્તુ મનુષ્ય રિલેટિવ બની છે. એટલે એવો આત્મા જે છે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત હોય તે શુદ્ધ સ્વરૂપ છે. આપણે તો નથી, આપણને હજુ એ બોધ થતો. આપણે કે દુર્યોધન કેવો હતો ખબર છે? જાનામી ચેત અધર્મમ, જાનામી ચેત અધર્મમ ન ત્યજામી અહમ. હું અધર્મ જાણું છું, છોડી શકતો નથી. અને જાનામી ધર્મમ, હું ધર્મ જાણું છું,
પણ એને આચરી શકતો નથી. એટલે આપણી દશા ઘણીવાર જ્ઞાની તરીકેની હોય પણ પરિસ્થિતિ એવી હોય કે આપણે પરાધીન જ છે, કર્મના આધીન છે. તો દ્રવ્ય કર્મ કોને કહેવાય? તો કર્મની 148 મતાંતરે 158 કર્મના ભેદો છે. એ 158 ભેદમાં વળગેલો જે આત્મા છે એ દ્રવ્ય કર્મ કહેવાશે. ભાવ કર્મને બાંધવા માટેના જે કારણો છે, રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહદશા, વિકલ્પ દશા, આ બધી જે અવસ્થા છે એ ભાવ કર્મ કહેવાશે. અને એના ફળ સ્વરૂપે જે પત્ની મળ્યું, પરિવાર મળ્યું, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળ્યું, શરીર મળ્યું, ગાડી વાડી લાડી મળી, ઘર મળ્યું, જે પણ મળ્યું એ બધું નો કર્મ કહેવાશે. તો 3 પ્રકારના કર્મની અવસ્થાથી રહિત છે. દ્રવ્ય કર્મ નથી, 158 પ્રકારની ભેદોથી વળગનથી દૂર છે, કોઈ કર્મનો રોગ એમને લાગેલો નથી. આપણે 158 પ્રકાર તો શાસ્ત્રકારે સામાન્યથી બતાવ્યા છે. બાકી તો જોવા જઈએ તો અનંતા ભેદો કર્મના છે. એ અનંતા ભેદોથી આપણે વળગેલા છે. રાગાદી પરિણામ આપણને વારંવાર જીવને વિકલ્પ દશા ઊભી કરે છે. આવું ખાવાનું જોઈએ, આવું ના જોઈએ, આવું પહેરવાનું જોઈએ, આવું ના જોઈએ. અને ત્રીજા નંબરની અંદર એના પરિણામ સ્વરૂપે આપણને જે મળે છે એના પરિણામ સ્વરૂપ જે આપણને મળે છે એ ત્રીજા નંબરનું છે, એ છે નો કર્મ. એટલે કેટલા પ્રકારના કર્મ થયા શ્રેયાબેન? બોલો. 3 પ્રકારના. એક દ્રવ્ય કર્મ, બીજું ભાવ કર્મ, ત્રીજું નો કર્મ. એ ત્રણેય અવસ્થાથી જે રહિત છે એ સિદ્ધ અવસ્થા છે. એટલે પહેલી ગાથામાં જે વાત કરી કે ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને, પાછું એક સર્વનો એક બહુ આ બધા શબ્દની પાછળના રહસ્ય કેટલા છે. એમને સર્વ સિદ્ધને લખ્યું, એક સિદ્ધને કેમ ના લખ્યું? કે બધા સ્વરૂપે સરખા છે, સ્વરૂપથી કોઈમાં ભેદ નથી. સિદ્ધ અવસ્થામાં પહોંચ્યા પછી શું ગૌતમ સ્વામી, શું મહાવીર સ્વામી, શું ઋષભદેવ, શું પાર્શ્વનાથ, શું જંબુ સ્વામી ને શું ગૌતમ સ્વામી, કોઈ ભેદ નથી. સ્વરૂપથી બધા સરખા છે. એટલે બધા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યો. અને શ્રુત કેવલી કથિત આ સમય પ્રાભૃતને કહેવાની શરૂઆત કરે છે. એટલે સમયનો અર્થ થયો શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્માના સમયના સાર, એટલે શુદ્ધ આત્માનો જે સાર છે એને કહેવાની શરૂઆત કરે છે. કોને કહેવાય? આ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિના ઉપાયો શું છે? તો 3 ઉપાય બતાયા: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. હવે ત્રણેયની વ્યાખ્યાને પણ સમજીએ. તત્પર સૂત્રમાં આપણે સમજેલા હોઈએ, પણ અહીંયા એમ કે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત આત્મા છે. એવી પ્રતીતિ, એવો બોધ, એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા, હું આનાથી રહિત છું. એવા પ્રકારનો જે પ્રતીતિ છે એને સમ્યક દર્શન કહેવાશે. ત્રણેયથી રહિત હું જ છું. મારા અંદર આત્મા જે છે એ આ દ્રવ્ય કર્મથી પણ નથી, કારણ કે નિગોધથી માંડીને સિદ્ધ સુધીની આત્માની દશામાં કોઈ ફરક નથી. સિદ્ધ અવસ્થાની અંદર કર્મના વળગાડથી રહિત છે અને નિગોધ અવસ્થાની અંદર કર્મના વળગાડથી યુક્ત છે, પણ મૂળભૂત આત્મા તો શુદ્ધ જ છે. જેમ રત્ન હોય ને કેતુલભાઈ, ખાંડમાં હોય, ખાંડની અંદર, ત્યારે રત્ન શુદ્ધ, એટલે રત્ન શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? રત્ન શુદ્ધ કહેવાય, પણ એ અશુદ્ધિમાં હોય. એટલે શુદ્ધ ના કહેવાય ને, અશુદ્ધિ છે તો. ના. પણ એનું એનું મૂળભૂત સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે. રત્ન તરીકે શુદ્ધ. તમે કાચો રત્ન વેચવા જાઓ ને અશુદ્ધ, તો એ ભાવમાં બહુ ફરક ના પડે જો ઓરિજિનલ રત્ન હોય તો. સોનાના 100 ટુકડા કરી નાખો ને તો કિંમત એની જ આવવાની છે, કિંમતમાં કોઈ ફરક નથી પડવાનો. પણ શુદ્ધ રત્ન, અશુદ્ધ રત્ન, એ ભેદ તો માટીના આધારે પડ્યો છે, એના સ્વરૂપના આધારે નથી ભેદ. મૂળ તો સ્વરૂપથી શુદ્ધ જ છે. નિગોધમાં પણ આત્મા શુદ્ધ જ છે, મોક્ષ અવસ્થામાં પણ શુદ્ધ છે. પણ નિગોધની અંદર એને જે વળગાડ છે રાગાદી પરિણામનો, એના કારણે એનું સ્વરૂપ તે સ્વરૂપે અશુદ્ધ કહેવાય છે. રાગાદી પરિણામો જ્યારે ચાલ્યા જાય છે ત્યારે આત્મા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થયું, પ્રતીતિ, આ 3થી હું રહિત છે એવો સ્પષ્ટ બોધ, એનું નામ છે
સમ્યક જ્ઞાન અને એમાં જ સ્થિરતા કરવી, એટલે ત્રણથી રહિત હું શુદ્ધ સ્વરૂપ આત્મા છું. એક પંક્તિ આપને આવે છે, કદાચ સાંભળ્યું હોય તો, હું આત્મા છું, હું આત્મા છું, અવિનાશી હું આત્મા છું, શુદ્ધ સ્વરૂપી પરમાનંદી નિજાનંદી હું આત્મા છું, કેવલાનંદી સ્વરૂપા ભોગતા એ સ્વરૂપનો આત્મા છું. ભલે આપણે અત્યારે પ્રગટ નથી, પણ આપનું આત્મા રત્નની જેમ નિર્મળ છે એવો આપણે બોધ પણ થઈ જાય ને, કે આ ત્રણ એ વાસ્તવિક મારું સ્વરૂપ નથી, આ તો વળગાડ છે. તો આત્મા એ તરફનો પ્રયાણ કરે, એ તરફ જવા માટે એ દિશા તરફ આગળ વધી શકે. એટલે જ્ઞાનાદિમય જે આત્મા છે એ સ્વસમય છે. જે એક વાક્ય છે સંસ્કૃતની અંદર, જો એગમ જાનાઈ સો સબમ જાનાઈ, જો સબમ જાનાઈ સો એગમ જાનાઈ. બરાબર? જે એકને જાણે એ સર્વને જાણે. બરાબર છે? હવે એક્ઝામ્પલ તરીકે આ શું છે? પેન છે. હવે આ શું નથી? કેમ અટકી ગયા? પેન્સિલ. બાકીનું કઈ નથી. હા, એટલે બાકી આના ઉપરથી તમને બાકીનું જ્ઞાન થાય છે. એટલે નિષેધ સ્વરૂપે પણ બોધ પડેલો છે, માટે જ તમે આને પેન કીધી છે. આ પેન જેવું જયારે બોલો છો ત્યારે પેન્સિલ નથી, આ રબર નથી, આ નોટ નથી, આ લેપટોપ નથી, આ ચાર્જર નથી, આ ટ્યુબલાઇટ નથી, આ પંખો નથી, આ એસી નથી, જેટલું તમને નોલેજ છે બધું તમે આમાં જોડો છો. વિધેય સ્વરૂપે પેનનું જ્ઞાન કરો છો, નિષેધ સ્વરૂપે તમને જેટલા પદાર્થોનું જ્ઞાન છે એ બધું તમે બોલો છો. આ એ વસ્તુ નથી, આ એ વસ્તુ છે જે લખવા માટે ઉપયોગી છે. આ પેન છે. એકને જાણે સર્વને જાણે, ને સર્વને જાણે તે એકને જાણે. જો એગમ જાણે સો સબમ જાનાઈ. બસ એકને બરાબર આત્માને ઓળખી લીધો ને, આપણે બધાને ઓળખી. પણ આત્માને ઓળખવો જ દુષ્કર છે સૌથી. કારણ કે આજે આચાર્ય આગળ વાત કરવાના છે કે ભાઈ આપણે જગતની અંદર બધી વસ્તુનો પરિચય અનંતી વાર કેળવ્યો છે, બધી જ વસ્તુનો. પણ આત્માનો પરિચય જીવે એક પણ વાર સત્પુરુષાર્થથી કર્યો જ નથી. અને રાજેન્દ્રભાઈ, એનાથી આગળ વધીને કહું, કરવાનું મન થતું પણ નથી. આ એટલી જ રિયાલિટી છે. આપણે ભલે તપ જપ ધ્યાન યોગ બધું કરીએ, પણ કાલ ઉઠીને દીક્ષા મળતી હોય તો ના, દીક્ષા નથી, હજુ વાર છે. તો શેના માટે કરીએ છીએ ને, બહુ મોટો પ્રશ્ન છે. એ ભૂમિમાં રહેલો, માટીમાં રહેલો પથ્થરનો હીરાનો ટુકડો એ પણ શુદ્ધ જ છે. કર્મનું આવરણ છે એટલે અશુદ્ધ બોલીએ છે. મૂળભૂત શુદ્ધ છે, સિદ્ધ અવસ્થામાં એ શુદ્ધ થાય છે. એક બીજો તમને ઉદાહરણ આપું છું. સોનાનું જે અવતરણ છે એ માટીમાં થતું હોય છે, એટલું બધાને ખબર છે ને. સોનું ક્યાં ઉત્પન્ન થાય? જ્યારે સોનું માટી સ્વરૂપે હોય છે, અથવા માટી સોનું સ્વરૂપે હોય છે, જે પણ તમે બોલો, જ્યારે માટી અને સોનું એ અગ્નિના દ્વારા જુદું થાય, સોનું એ મૂળભૂત સ્વરૂપમાં આવી જાય, પછી વિશ્વની કોઈ તાકાત છે કે સોનાને અશુદ્ધ બનાવી શકે? આ ચેલેન્જ છે મારી તમને. બોલો. તમે એને માટીમાં નાખો પણ માટીમાં બનશે? ના. તમે એને કાદવમાં નાખો, કાદવમાં બનશે? તમે કોઈ પણ જગ્યાએ સોનાની વીંટી નાખો, ચાલે વિષ્ટામાં નાખી દો, પણ વિષ્ટામાં નહીં બને. કારણ કે એનું સ્વરૂપ પ્રગટ થયા પછી અશુદ્ધ થતું જ નથી. એ સ્વરૂપથી શુદ્ધ થયા પછી અશુદ્ધ થવાનું નામ નહીં દે. પણ શુદ્ધ થવામાં એને કેટલું બધું જલવું પડ્યું છે, કેટલું બળવું પડ્યું છે, કેટલું તપવું પડ્યું છે. એમ આત્માને પણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તપવું પડે છે. અને એ પ્રાપ્ત કરવાનો ગોલ હોય ને, તપીએ તો કામનું. ફર્સ્ટ ગોલ, સેકન્ડ એક્ટિવિટી. ગોલ જ ડિસાઇડ ન હોય, પ્રવૃત્તિ ગમે એટલી કરીએ, કોઈ મતલબ નથી. નિશ્ચયની અપેક્ષા વાત છે. આ ગ્રંથ આખો નિશ્ચયની ઉપર છે, એટલું ધ્યાનમાં રાખજો. એટલે શુદ્ધ વ્યવહાર નહીં, નિશ્ચયનું કોમ્બિનેશન છે. એટલે જે આપણે કરીએ છીએ એ નકામું છે. એ કઈ અપેક્ષાએ વાત કરું છું એ મગજમાં રાખીને, વિવેક રાખીને કામ કરજો. નહીં તો એવું થશે કે હવે ક્યાં કરવું કશું, એમ ફળ નથી મળતું, નથી કરવું. કે જોઈતું તો વૈદ્ય કીધું એવું થઈ જાય, તો પંડિતજીના શબ્દ. બરાબર. અને પછી મને સિમ્બોલિક બનાવી દેવામાં આવે કે પંડિતજી તમે કીધું તો અમે બધું છોડી દીધું, કારણ કે કઈ મળવાનું નથી તો શું કરવાનું. એવું કરતા. શુદ્ધ નિશ્ચયની અપેક્ષા એ વાત છે. તો એવા જે જ્ઞાન સ્વરૂપ આત્મા જે સ્વસમય છે, સ્વ એટલે પોતાનો આત્મા, તેનાથી ભિન્ન એ પર સમય છે. આત્માથી ભિન્ન શું છે? તો કે પૂતગલ છે. મુખ્ય આપનો સંયોગ જે છે ને, ચેતન સાથેનો ઓછો છે, જળ પદાર્થ સાથેનો વધારે છે.
આપનો મુખ્ય સંયોગ અથવા તો આપનું એટેચમેન્ટ અનાદિકાળથી એક વસ્તુ સાથે જોડાયેલું છે, અને એ છે શરીર. એ પર છે, સ્વથી ભિન્ન છે. એ બોધ, હું શરીર છું, એ બોધ વિભાવ છે. હું આત્મા છું, એ બોધ સ્વભાવ છે. આ પણ આપણે શબ્દથી અત્યારે અનુભવ કરીએ છીએ, વાસ્તવિક તો જ્યારે અનુભવ થશે ત્યારે. પણ અત્યારે આપણે એમ કહીએ કે પર સમય કોને કહેવાય? પર સમય એ છે કે આત્માથી જે તે વસ્તુ છે એ બધું જ ભિન્ન છે, એ મારામય નથી. એક પ્રશ્ન આપણે કરીએ કે કેતુલભાઈ, તમે ક્યાં રહો છો? ઇન્ડિયામાં તમને કોઈ પ્રશ્ન પૂછ્યો, તમે શું જવાબ આપો? Yes. અમેરિકા, હા, યુએસએ, શું મોટું અમેરિકા. કેતુલભાઈ એટલે બધે પથરાયેલા થોડા છો તમે? ડેટોના બીચ. ના ના, એવું નહીં. તમે આપણે આવીએ, ધીરે ધીરે આવીએ. પણ તમે ઇન્ડિયામાં કોઈ પ્રશ્ન પૂછ્યો, શું કહેશો? અમેરિકા. અમદાવાદ છું. ના ના, એવું તો ના બોલો રાજેન્દ્રભાઈ, સીધું સ્પોટ ઉપર ના આવી જાઓ. અમેરિકામાં કોઈ ઇન્ડિયામાં પ્રશ્ન પૂછે તો કે ભાઈ અમે અમેરિકા રહીએ છીએ. હવે અમેરિકામાં તમે જૈનામાં કોઈ મળ્યું તો તમે શું કહેશો? કે હું ભાઈ, ફ્લોરિડા હે, ફ્લોરિડા. ફ્લોરિડામાં રહી. ફ્લોરિડામાં રહો છો. ફ્લોરિડામાં કોઈ મળે તો તમે શું કહેશો? Daytona. ના ના, સીધું સીધું ના આવો. ઓર્લાન્ડોમાં રહીએ છીએ. ઓર્લાન્ડોમાં પછી મળે તો કોઈ કે પછી ધીરે ધીરે આવો. પછી તમે જે એરિયામાં રહેતા હોય એ એરિયામાં તમે કોઈ બે વ્યક્તિ મળે, ક્યાં રહો છો? તો તમારો ઘર નંબર કયો છે એ આપણે બોલીએ. હમ. હવે ઘરની અંદર કોઈ બેઠું હોય 4 જણા, કે કેતુલભાઈ દેખાતા નથી, રાજેન્દ્રભાઈ દેખાતા નથી, આ ભરતભાઈ દેખાતા નથી. અરે રૂમમાં છે તો. હવે રૂમની અંદર ગયા, રૂમમાં ક્યાં છે? આટલો મોટો છે, દેખાતો જ છે નહીં. તો પેલા ખૂણમ નથી બેઠા, એ ભરતભાઈ છે, એ રાજેન્દ્રભાઈ છે, એ કેતુલભાઈ છે. અચ્છા, હવે તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા? એટલે તમે છો કોણ? હું કોણ છું એ તો ખબર જ નથી. આપનો બધા જવાબ કેવા આયા? અને છેલ્લે પૂછે કે આ જે બોડી છે હું છું? તો કે ના, એ હું નથી. જો એ હોય તો મરી ગયા પછી બોડી છે, આત્મા નથી. તો કેતુલભાઈ કે સમીરભાઈ કે ભરતભાઈ કે રાજેન્દ્રભાઈ કોણ? એ પ્રશ્ન તો બહુ મોટો છે સાહેબ, અને આપણે હેરાન કરી નાખે એવો પ્રશ્ન છે કે મૂળ સ્વરૂપ આપનું જે છે એ આત્મા છે, એ સ્વસમય છે. એનાથી બધી જ વસ્તુઓ પર સમય છે. આવો જે બોધ થાય એ સમયે આત્માની જાગૃતિ આવે, આત્માની અંદર વિવેક જાગે, એ તરફનો પ્રયત્ન વધે, પુરુષાર્થ વધે. પર સમયને ત્યાગ કરવાનો પુરુષાર્થ કરવો ના પડે, કદાચ થઈ જાય, અને સ્વસમયમાં રમણતા કરતો થઈ જાય. આ પહેલી ગાથાનો અર્થ તમારી આગળ મૂક્યો. હવે આમાં 2 મિનિટ આપું છું, પાછો આગળ આપણે ચાલે છે, પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય પહેલી ગાથા સંબંધી તો પૂછી લો. પર સમયમાં બધું આવી જાય ને આત્મા સિવાય? આત્મા સિવાય બધું જ આવી જાય સાહેબ, બધું જ. તમે જે બોલો એ બોલતા જાઓ. કઈ વસ્તુ? પત્ની, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, શરીર, સંપત્તિ, સંતતિ, જગત, બધું જ. આખું વિશ્વ આવી જાય. તમારો આત્મા અને મારો આત્મા પણ આવી જાય. મારાથી તમે જુદા છો, તમારાથી હું જુદો છું. મારા માટે તમે પર સમય છો, તમારા માટે હું પર સમય છું. મારો જ આત્મા મારો છે, તમારો આત્મા તમારો છે. એટલે સ્વ સમય એટલે પોતાનો આત્મા. સ્વસમય એટલે પોતાનો આત્મા. પોતાનો આત્મા એટલે શુદ્ધ સ્વરૂપી આત્મા, કર્મના વડગડથી રહિત, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી રહિત શુદ્ધ સ્વરૂપ આત્મા, એ જ સ્વસમય કહેવાય. અને રત્ન જેવો, દીપક જેવો, અથવા તો સોના જેવો એ શુદ્ધ સ્વરૂપી આત્મા, 100 ટચના જેવો. કોઈ મલિનતા એની અંદર નથી. સુવર્ણમાં જેમ શુદ્ધ સુવર્ણમાં કોઈ મલિનતા ન હોય, એમાં આત્મામાં પણ કોઈ મલિનતા ન હોય, એ સ્વરૂપનો આત્મા. તો આત્મા શરીર સાથે પર સમય કહેવાય? આત્મા શરીરને જો આત્મા માની લો છો તો પર સમય છે. શરીર અને આપણે શરીરને આત્માને જુદો માન્યો એ ભેદ જ્ઞાન છે. એટલે આમાં કેતુલભાઈ છે ને, ઘણી વાર એવો પ્રશ્ન મારા મનમાં આવતો હોય છે, અને આજે થોડું એનું સમાધાન મને મળ્યું પણ છે. હું ઘણી વાર વિચારતો હોઉં છું કે મહાપુરુષોનો જ્યારે ઉપદ્રવ આવે છે, દુનિયામાં જેટલા મહાપુરુષો થયા છે, જૈન શાસનો ઘણાનો ઉપદ્રવ આવ્યા છે. સ્કંદકાચાર્ય હોય, પછી ગત્સુકુમાર મુનિ હોય, એ જ્યારે સ્વસમયમાં સ્થિર થઈ જાય છે ને, પછી એને દુનિયાની કોઈ તાકાત, એટલે પર સમય એને પરેશાન કરી શકતું નથી. સ્થિત થઈ ગયો ને, એમાં સ્થિર થઈ ગયો છે. એ સ્વસમયમાં સ્થિર થઈ ગયો એટલે સ્વનો બોધ. એના સિવાય પૂતગલ છે, જે મારી રહ્યો છે એ દ્રવ્ય પૂતગલ છે, જેને મારી રહ્યું છે શરીર પૂતગલ છે,
જે પાઘડી મુકાની છે એ અંગારું પૂતગલ છે, મારું માથું એ પૂતગલ છે, હું ક્યાં બળી રહ્યો છું? એ જે અંદરનો પરિણામ જાગતો હશે રમણતા સ્વરૂપનો, એટલે એ લોકોને કેવલ જ્ઞાન સહજ ભાવે થઈ જતું હશે. આપના માટે એ વિચિત્ર ઘટના કહેવાય, એમના માટે સરળ ઘટના કહેવાય. શરીર પીલાતો તો ભલે પીલાય, હું કેમ પીલાવું છું? આવો એમને જે બોધ હશે તે સમયમાં, અને એ બોધ એમને સમ્યક પરિણામે પરિણમતો હશે, માટે એ જીવ સહજતાથી કેવલનાને પ્રાપ્ત કરી શક્યા છે. એટલે જ્યારે ઓળખવાની વાત આવે છે ને, ત્યારે એમાં ફેરફાર ન થાય તો આગળ વધી શકાય. બરાબર છે? આટલું નિશ્ચિત થયું? બોલો હા કે ના? હા. ચાલો આગળ. ના, લતાબેન ને ક્વેશ્ચન છે બીજો. હા બોલો ને, બોલો બોલો. નો કર્મ વિશે જરાક બોલો ને ફરીથી. નો કર્મ એટલે ફળ. જે આપણને રાગ દશાથી કર્મ બંધ થયો, એના ફળ સ્વરૂપે આપણને જે મળ્યું, પત્ની મળી, પરિવાર મળ્યો, પદ મળ્યું, પૈસા મળ્યા, શરીર મળ્યું, ઘર મળ્યું, પુત્ર મળ્યો, આ બધું જ નો કર્મ કહેવાશે. ભાવ કર્મ એટલે રાગાદી પરિણામ, નો કર્મ. દ્રવ્ય કર્મ એટલે 158 કર્મની પ્રકૃતિ. બરાબર છે? યા, થેન્ક યુ. આગળ ચાલો. પ્રવીણભાઈ, રાગાદી પર થોડું એટલે એમાં રાગ, દ્વેષ, મોહ, માન, લોભ એ બધું આવી ગયું એમાં, કે રાગ આદિ એટલે એનું થોડું સ્પેસિફાઈ કરશો? રાગ, દ્વેષ અને અજ્ઞાન મુખ્ય 3 વસ્તુ છે. અચ્છા. રાગ એટલે એટેચમેન્ટ, ડિસએટેચમેન્ટ એટલે દ્વેષ, અને અજ્ઞાનતા એનો મતલબ મોહ. ત્રણ પ્રકારના ભૂત વળગેલા છે આપણને. ક્ષણે ક્ષણે જીવ કાં તો રાગ કરે છે, કાં દ્વેષ કરે છે. અને એ કરવાનું કારણ મૂળ જે છે એ અજ્ઞાનતા છે, કારણ કે સ્વરૂપને પીછાણ્યું નથી, સ્વરૂપને જાણ્યું નથી. માટે એટલે મિથ્યાત્વ થયું. મિથ્યાત્વ એટલે જો રાગ દ્વેષ અજ્ઞાન આવ્યું, અજ્ઞાન એટલે શું કહેવાય? એક પ્રકારનું મિથ્યાત્વ જ કહેવાય. અચ્છા. આમ જોવા જઈએ તો કેટલું કહેવાય, મોહનીય કર્મની જે છે પ્રકૃતિ બધી રાગ આદિ સ્વરૂપ છે. મોહનીય કર્મની 28 પ્રકૃતિ છે, એ રાગ દ્વેષ અને મોહ સ્વરૂપ જ છે. કોઈ રાગમાં જશે, કોઈ દ્વેષમાં જશે, કોઈ મોહમાં જશે. બરાબર છે? એટલે મિથ્યાત્વ પણ કારણ સ્વરૂપ તો આપણે કર્મ બંધના 4 હેતુ માનીએ છીએ, મિથ્યાત્વ, અવિરતિ, કષાયની યોગ. પણ મૂળભૂત કારણને રાગ દ્વેષ અને અજ્ઞાનમાં ડિવાઈડ કરી દેવામાં આવે. બરાબર છે? રાગ એટલે એટેચમેન્ટ, ખ્યાલ આવે કે ના? કોઈ પણ વસ્તુના આપણને આસક્તિ થાય, એના વગર ચાલે નહીં. એ ગમવા માંડે, રતિ થાય, પ્રીતિ થાય, અનુકૂળ બનીને મજા આવે, એ રાગ કહેવાય. અને અપ્રીતિ લક્ષણો દ્વેષ, જેના પ્રત્યે અપ્રીતિ થાય, સમય જતા જતા અમુક વસ્તુ પ્રત્યે અપ્રીતિ થઈ જાય. થાય કે ના થાય? જેના પ્રત્યે રાગ હોય ને તેના પ્રત્યે અપ્રીતિ થાય. એટલે ઈષ્ટ અને અનિષ્ટ જે ભાવ થાય છે એ. જે ઘડિયાળ તમે લાવ્યા એપલ ની, 2-5 વર્ષ થઈ જાય એટલે જૂની થઈ જાય, એટલે તમને એના પ્રત્યે અપ્રીતિ થવા માંડશે. એ પેલા રાગ હતો. જેના પ્રત્યે રાગ હોય મોટે ભાગે દ્વેષ એના પ્રત્યે જ આવે. આ નિયમને ફોલો કરવો પડશે આપણે. તમે જો જે વસ્તુ પ્રત્યે તમને એટલે મને પણ રાગ હોય એ જ વસ્તુ પર દ્વેષ થશે. બરાબર. પત્ની આપણે અનુકૂળ થઈને રહેતી હોય તો રાગ થાય, અને પત્ની પ્રતિકૂળ થઈ જાય તો આપણે દ્વેષ થાય. એ જ પત્ની પ્રત્યે દ્વેષ થાય છે. હવે એનું મોડું દેખવું નથી ગમતું, તો એ પુત્ર અનુકૂળ થઈને હતો, રાગ હતો, પુત્ર પ્રતિકૂળ થયો, દ્વેષ થયો. તો આપણે છે ક્રિકેટ જેવું છે, આપણું વારંવાર રંગ બદલ્યા કરે છે, સ્થિરતા નથી ક્યાંય. બરાબર છે? એ પ્રતિકૂળ નથી. આપણા રાગ અને દ્વેષ આપણને એ તરફનો બોધ કરાવે છે. જો એને પ્રતિકૂળ અનુકૂળ માનીએ તો કેવલીને પણ બધું પ્રતિકૂળ અનુકૂળ બધી વિચાર કરવું પડે. પણ કેવલી જે છે સંભાવમાં છે, એટલે એમને પ્રતિકૂળ અનુકૂળ કોઈ વસ્તુ છે નહીં. આપણી વિભાવમાં છે, એટલે પ્રતિકૂળ અનુકૂળતા ગોતતી આવે છે. બરાબર છે? બહુ ડીપમાં જવાની જરૂર લાગે છે કે ચાલશે? ના, બરાબર છે. મેં કીધું તમે રાગ આદિ કીધું, આઈ જસ્ટ વોન્ટેડ ટુ બી સ્પેસિફાઈ કે એક્ઝેક્ટલી કોને આપણે કવર કરીએ છીએ. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ મેક શ્યોર. ઓકે, થેન્ક યુ. બરાબર છે. બીજો કોઈને પ્રશ્ન છે? નથી ને? આગળ ચાલો, બીજી ગાથા શરૂ કરીએ છીએ. આ કળશ છે, લગભગ 200 ને સમથિંગ કળશો છે ને. મને પૂરેપૂરા યાદ નથી, 278 જેટલા કળશો છે. 278. હા, 278 છે ને, 278 કળશો છે. નીરુબેન છે. અને એ કળશો
એટલે આમાં અનેક પ્રકારની ટીકાઓ રચાયેલી છે. જયદેવ મુનિની પણ ટીકા છે, અમૃતાચાર્યની પણ ટીકા છે, બનારસી બાબુની પણ એની પર ટીકા બનેલી છે. એટલે અનેક પ્રકારના મહાપુરુષો એની પર ટીકા બનાવેલી છે. ટીકાનો અર્થ થાય વિસ્તાર. બીજી ગાથા એ જે આપણે શ્લોક છે એને ગુજરાતીમાં અનુવાદ કરીને તમારી આગળ મૂકું છું. જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. એટલે સંસારી જે જીવો છે ને આ બે પ્રકાર છે, શુદ્ધ સ્વરૂપ આત્મા અને અશુદ્ધ. જો મોક્ષમાં ગયેલા જીવો પણ અલ્ટિમેટલી સંસારમાં જ કહેવાય, કારણ કે 14 રજ્જુલોક રૂપ સંસાર આપણે માનતા હોઈએ તો સિદ્ધશિલા પણ સંસારમાં આવે, 14 રજ્જુલોકમાં આવે છે, પણ એ મૂળ સ્વરૂપ પ્રગટ થયું છે એટલે ત્યાં બેઠા છે. તો અહીંયા કીધું જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય. નિશ્ચયથી જીવ કોને કહેવાય? તો જે જ્ઞાન દર્શન અને ચારિત્રમય હોય, એના ધર્મથી યુક્ત હોય, એવા પ્રકારના જીવને શાસ્ત્રકારે નિશ્ચયથી શુદ્ધ આત્મા માન્યો. અને સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પર સમય જીવ જાણવો, જેને આપણે વ્યાખ્યા કરી ચૂક્યા છે. એ જ વસ્તુને એમને અહીંયા ખુલ્યું છે કે ભાઈ સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે, પૂતગલના જે પ્રદેશો આત્મામાં વળગેલા છે એનાથી પર સમય જીવ જાણવો. એનાથી પર સમય છે. નિગોદથી માંડીને આપણે કર્મના કોના કારણે નિગોદમાં ગયા, કેમ નિગોદમાં રહ્યા, તો કે એનો કોઈ જવાબ મળે એવો નથી. જીવનો સ્વભાવ એવો હતો કે નિગોદમાં રહ્યો, જીવની પરિસ્થિતિ એવી રીતે નિગોદમાં જ હતો. અનાદિકાલથી એનું બિગિનિંગ નિગોદમાં છે. એક શરીરમાં અનંત આત્મા 14 રજ્જુલોકમાં રીતે ગોઠવાયેલા છે. એક શરીરમાં અનંત આત્મા, એવા આખું 14 રજ્જુલોક એ નિગોદથી ભરેલું છે. અને એ ત્યાંથી માંડીને જ્યાં સુધી જીવ શુદ્ધ સ્વરૂપનો બોધ નથી પ્રગટ કરતો ત્યાં સુધી, અને પરને એ પોતાનાથી ભિન્ન નથી માનતો ત્યાં સુધી એ પર સમયમાં છે. જ્યારે આત્માને બીજાથી ભિન્ન માનીએ છે ત્યારે જીવ સ્વસમયમાં પ્રવેશ કરે છે. એટલે શુદ્ધ આત્મા સ્વસમય થયો, અશુદ્ધ આત્મા પર સમય થયો. બરાબર છે? એટલે જીવ જે છે 3 પ્રકારની અવસ્થા વાળો છે. આની જૈમિનિક દર્શન, સાંખ્ય દર્શન, મીમાંસક દર્શન, બૌદ્ધ દર્શન, આ બધા દર્શનોની રિલેટિવ ચર્ચા છે સાહેબ. પણ હવે એ બધા દર્શનોનું જ્ઞાન હોવું જરૂરી છે. થોડું થોડું તમને જ્ઞાન આપીશ. જીવ સિદ્ધશિલામાં પણ છે ને એ ઉત્પાદ, વ્યય અને દ્રવ્યથી યુક્ત છે. આ તત્વાર્થનું સૂત્ર છે. સત કોને કહેવાય? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. હવે આ શું કહેવા માંગે છે? જેમ કે તમે તમારી થોડી ભાષામાં સમજાવવા પ્રયત્ન કરું. આ એક પેન છે. એ જે કંપનીમાં બની હશે એ કંપનીમાં જ્યારે પેન બની ત્યારે એને શું કહેવાય? ઉત્પાદ, ઉત્પન્ન થઈ. પછી ઉત્પન્ન પછી શું થશે? તો કે સમય જશે, કોઈક પણ પૂતગલ એનો વધુમાં વધુ કાળ કેટલો? અસંખ્યાત કે અનંત કાળ પોતાના સ્વરૂપમાં રહી શકે પૂતગલ સ્વરૂપે એ દ્રવ્યમાં. અનંત કાળ પછી એ નાશ પામી જશે કે અસંખ્યાત કાળ પછી નાશ. એટલે શું થયું? નાશ. તો ઉત્પાદ થયો, વ્યય થયો, વ્યય થયો એટલે નાશ થયો. ત્રીજો શબ્દ સૌથી મહત્વનો છે, ધ્રુવ. તો ધ્રુવ કોને કે છે? આ ઉત્પન્ન થયું, આ નાશ થયું. હવે ધ્રુવ શું છે? કાયમ રહેવું તે તો ક્યાં રહ્યું? હવે પ્રશ્ન છે. કોઈને જવાબ ખ્યાલ છે? કોઈને પણ આવડતો હોય તો જવાબ આપી શકશો રાજેન્દ્રભાઈ, એઝ યુ લાઈક. પૂતગલ સ્વરૂપે. હા, કારણ કે મટીરિયલ સર્વથા કોઈ દિવસ નાશ પામ્યું નથી, પામવાનું નથી, પામશે પણ નહીં. એ જે છે ને એ ઉડી જશે. બાળી નાખશો તો પૂતગલ વરાળ સ્વરૂપે, રાખ સ્વરૂપે, ધુમાડા સ્વરૂપે ઉડી જશે અને પછી વિખરાઈ જશે, પાછું બીજા સ્વરૂપ હશે. કેતુભાઈ, બે વસ્તુ છે. જીવ છે ને એક અપેક્ષા લેવા જોઈએ. આપણે આખા જગતના મોક્ષમાં સંસારી જીવોની એક કાઉન્ટ આપણે નક્કી કરીએ કે 1 અબજ છે, તો એમાં એક વધવાનો નથી, એક ઘટવાનો નથી. આ એક ફિક્સ છે. અને પૂતગલ છે, માની લો કે 10 અબજ છે, તો 10 અબજમાં એક પૂતગલ નાશ નથી પામવાનો, એક પૂતગલ વધવાનો નથી. ચેન્જીસ થયા કરશે. પુષ્પમાંથી ફળમાં જશે, ફળમાંથી રાખોડીમાં જશે, બીજામાં જશે, ત્રીજામાં જશે.
આ તમે દરરોજ અઠવાડિયા 10 દિવસે ઘાસ કટ કરો, એ ઘાસ કટ કરેલું જાય ક્યાં ઘડી? એ જમીનમાં ભળી જાય છે, સુકાઈ જાય છે, જમીન રૂપે બની જાય છે. બદલાયા કરે તો ચેન્જીસ થાય, પણ એક પણ પરમાણુ નવો આ જગતમાં આવવાનો નથી. એક પણ પરમાણુ આ જગતમાંથી સર્વથા નાશ થવાનો નથી. જે છે સંખ્યાની જ રહેવાની છે. ડિફરન્સ થયા કરશે. અશુદ્ધમાંથી શુદ્ધમાં સંખ્યા વધતી જવાની, અશુદ્ધની સંખ્યા ઘટતી જવાની. જીવો ધીરે ધીરે મોક્ષમાં જશે એટલે સંસારમાં એટલા જીવો ઓછા થશે, પણ સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. એટલે જે નિગોથી એટલે જીવની ઉત્પત્તિ જે છે, દરેક સમયે જીવ જે છે ઉત્પાદ વ્યય દ્રવ્યથી યુક્ત છે. એ મોક્ષમાં ગયેલો જીવ પણ આ સ્વરૂપે છે, પણ આ કહેવાના ફળ સ્વરૂપે એમની કહેવાનું તાત્પર્ય છે કે બૌદ્ધ દર્શન આત્માને નિત્ય માને છે, અનિત્ય માને છે. સાંખ્ય દર્શન આત્માને નિત્ય માને છે. કેટલાક લોકો આત્માને ગુણ વગરનો માને છે. કેટલાક લોકો આત્માને માનતા જ નથી. નાસ્તિકવાદ, ચારવાક ઋષિ થઈ ગયા, એ આત્માને માનતા જ નથી. આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. આપણે રત્નાકર 25 બોલીએ છીએ. તો આત્માને નહીં માનનાર ચારવાક દર્શન છે. આત્માને નિત્ય માનો, એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નહીં, જેવો હોય તેવો જ માનો, એને સાંખ્ય દર્શન કહેવાય છે. અને આત્મા આપણે શું કહેવાય, દ્રવ્યથી નષ્ટ થઈ જાય છે ક્ષણે ક્ષણે, એને બૌદ્ધ દર્શન માને છે. જૈમિની દર્શન જે છે આત્માના જે સ્વરૂપ છે જ્ઞાનાદિ સ્વરૂપ એના અભાવવાળું માને છે. તો આ બધું કહેવાના કારણે એ થયું કે આત્મા જે છે એની અંદર જ્ઞાનાદિ પરિણામ સતત પરિણામ પામી રહ્યો છે. ક્ષણે ક્ષણે જગતના જીવોને પોતે જાણી રહ્યા છે, સમય સમય જાણી રહ્યા છે. ક્ષણે ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે, દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી બદલાયા કરે છે. મોક્ષમાં ગયેલો આત્મા પણ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી બદલાય છે. જે દ્રવ્ય ઉત્પન્ન થયેલું છે એ રૂપે એને બોધ થયા કરે છે. એટલે આત્મા જે છે દ્રવ્યથી એટલે ધ્રુવ એટલે ઉત્પાદ ધ્રુવથી યુક્ત છે, એવો આત્મા જે સત આત્મા કહેવાશે. અને જે દર્શનો આવું નથી માનતા એનું અહીંયા ખંડન કરે છે. પોતાને જાણે ને પરણે ન જાણે એવું પણ એક દર્શન માને છે, એનું પણ ખંડન થાય છે. પરણે જાણે છે પણ પોતાને નથી જાણતો, એને પણ ખંડન થાય છે. આત્મા સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. સ્વ પર પ્રકાશો જ્ઞાન રે, પોતાના પરને પ્રકાશ કરીને આત્મા જ્ઞાન કહેવાય. એવા પ્રકારનું જે બોધ છે એ બીજી ગાથામાં વર્ણવ્યો કે જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. આ બે પ્રકારના આત્માનું એ પ્રિસ્ક્રિપ્શન કર્યું, દર્શાવ્યું, એનું વ્યાખ્યા કરી. આગળ હવે આપણે નેક્સ્ટ કાલે એના તરફ આગળ વધીશું. જેટલો સ્વાધ્યાય થઈ શકશે અને તમને તમારી ભાષામાં સમજાવી શકું એટલો પ્રયત્ન કરીશ. હું એક બે પ્રશ્ન પૂછી લઉં છું. હજુ ઘણા લોકોએ પોતાના વિડીયો ઓફ રાખ્યા છે, 2 મિનિટ માટે ખોલી શકતા હોય તો ખોલજો, નહીં તો તમારી મરજી. પણ જે લોકો સાંભળી રહ્યા છે એ બધા પોતાના વિડીયો ઓપન કરે એવી મારી ભાવના છે. એક ક્વેશ્ચન હતો. હાજી, કઈ બુક ફોલો કરો છો આમાં? હું તમને આપણે શું કહેવાય કેતુલભાઈ, હું તમને એક બુક મોકલી આપું છું. હા, એ બધી ગ્રુપમાં મોકલી દઈશું. હા, એ તમે PDF મોકલી દેજો. બરાબર છે જી. હવે મારો એક તમારી પાસેથી અનુભવ એટલા માટે, આ લેવલ ઉપર ચાલવું બરાબર લાગે છે કે ઉપર લેવલ જવું છે, થોડું ભાષા ક્લિષ્ટ કરવી છે કે આ લેવલ ચાલશે, એક તમારી પાસે જાણવું છે કે આ લેવલ બરાબર છે. એટલે બાકી બધાનો પણ અભિપ્રાય આ લેવલ બરાબર છે. ઓકે, સારું, ઓકે, બરાબર છે. ઓકે. હવે કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લો. છે કોઈને પ્રશ્ન? તમારો અવાજ બંધ છે ભરતભાઈ, અનમ્યુટ કરો પહેલા. ભરત અંકલ, તમે ક્વેશ્ચન પૂછો છો? ઓકે, મારો સવાલ એ હતો કે તમે વાત કરી કે મોક્ષમાં બી સંસાર છે અને અહીંયા બી સંસાર છે. સંસાર મોક્ષ છે સંસારમાં છે એમ કીધું. મોક્ષમાં સંસાર જેવું નથી. ઓકે, મોક્ષ આપણે એ બેમાં ફરક શું? એ ફરક એટલો કે 14 રજ્જુ લોકને આપણે આખો સંસાર કહે છે. સમસરતી એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જવું એ સ્વરૂપ આખો 14 રજ્જુ લોક છે. બરાબર, નિગોદના જીવો પણ મોક્ષમાં છે તો ત્યાં પણ સંસાર તો કહેવાય જ ને. ખ્યાલ આવે કે ના?
અને ફરક એ પડે કે ખાતા ખાતા બોલવું ને બોલતા બોલતા ખાવું એમાં કેટલો ફરક પડે? તો પ્રાયોરિટીમાં ફરક પડે. એટલે જો તમે એમ કહી દો કે મોક્ષમાં પણ સંસાર છે તો બહુ તકલીફ થઈ જાય, લોકો મને વગોવી દેશે ભરતભાઈ આવું કરશો તો. સોરી મિચ્છામિ દુક્કડમ. આખો 14 રજ્જુલોક સંસાર છે એટલું સમજી લો. એમાં મોક્ષ જે છે એ સંસારના પર્યાયથી ભિન્ન છે. એ સંસારી જીવ નથી, એ મુક્ત જીવ છે. પણ 14 રજ્જુલોક એ સંસાર કહેવાય એ સ્વરૂપે સિદ્ધશિલા પણ સંસારમાં જ કહેવાય, કારણ કે નિગોદના જીવો ત્યાં છે અને ગતિ પરિભ્રમણ ચાલુ છે. એક ગતિ બીજી ગતિમાં જયા જ કરે છે. એટલે પણ મોક્ષના જીવોને સંસારી ન કહી શકાય, મોક્ષના જીવો મુક્ત કહેવાય. આટલું તમારે ચોખવટ સમજી લેવાની. ઓકે, થેન્ક યુ. સરસ, તમે પ્રશ્ન પૂછશો તો મને મજા આવશે. રિલેટિવ અનરિલેટિવ કોઈ પણ પૂછશો તો વાંધો નથી. પણ જો હું ફરીવાર એક ક્લિયરિટી કરવા માંગુ છું. હું આ એક સ્વાધ્યાય કરવા દ્વારા મારા આત્માને પણ પ્રબોધ કરવા માંગુ છું. તમને મારે બોધ આપવો છે મારી કોઈ ભાવના નથી. તમને બોધ મળી જાય વેલ એન્ડ ગુડ, પણ એનાથી મારામાં કંઈક પડે આ મારો ભાવ છે. કારણ કે મારો આત્મા પણ આ સદશાને પામે એવી તો મારી ઈચ્છા હોય જ. હું પણ કર્મથી, નો કર્મથી, ભાવ કર્મથી અને દ્રવ્ય કર્મથી લિપ્ત જ છું. અને હજુ સંસારની પેલા પૌદ્ગલિક દશામાંથી કે બહાર નીકળી ગયો છે એવું નથી. હજુ મને ફરવું હરવું ગમે છે, તો એ દશામાં છું. એમાંથી હું બહાર નીકળું એટલા માટે આ સ્વાધ્યાય મારા માટે છે એમ સમજીને કરું છું. એટલે જે કંઈ ઉપદેશ કદાચ ઉપદેશાત્મક બોલાઈ જાય ને તો તમારા માટે નથી બોલતો, સમજજો, હું મારા માટે જ બોલું છું. એટલે કોઈ એવું મનમાં ભેદ નહીં લાવતા કે આવું કેમ કીધું. બરાબર? બોલો, બીજો કઈ પ્રશ્ન નથી ને? ચાલો, કાલે પાછા મળીશું. શક્ય હશે તો આપણે ત્યાં કેતુલભાઈ જે જાહેરાત કરે એ પ્રમાણે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરેણમ, નમો વજ્જાનમ, નમો લેસવસાવનમ પરસપપાવપણાસન મંગલાણમ ચ સવિષ્ણુ પરમમ ભય મંગલમ. બધા સાતામાં રહેજો. જય જિનેન્દ્ર, સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવતીકાલે જય પણ જિનેન્દ્ર. ખૂબ જ સુંદર સ્વાધ્યાય કરાવ્યું સમીરભાઈ, અને લાગે છે લગભગ બધાને ખૂબ જ મજા આવી છે આજના સ્વાધ્યાયમાં. એટલે કાલે પણ આનાથી કદાચ વધારે સંખ્યા થઈ શકે છે. તો બધાની અનુમોદના. આવતીકાલે સાંજે ફરીથી 8 વાગે સ્વાધ્યાય આપણે મળીશું. પ્રણામ. આવતીકાલે સેન્ટર પર છે કે ઝૂમ જ છે? અત્યારે તો ઓનલાઈન જ છે. અચ્છા, ઓકે. હા, જો કાલે થઈ ગયું હશે. એકચ્યુઅલી આપણા હોલમાં એસી બગડી ગયું છે. ઓ અચ્છા, ઓકે. તો આજે માણસ તો આવ્યો હતો, પણ હવે જેને પાર્ટ્સ મળી ગયો હશે તો કદાચ કાલથી જશે, નહીં તો પછી આપણે આવી જશે. હા, ઓકે. એટલે સવારે ખબર પડશે. જો સમાચાર આવી જશે તો તરત જ ઈમેલ દ્વારા અને વોટ્સએપ મેસેજથી મોકલી દઈશું. ઓકે. હા, કેતુભાઈ પેલી પુસ્તક મોકલી આપજો. હા, હમણાં મોકલી દઉં છું. હા, ઓકે, ઓકે, ચાલો, પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ સમીરભાઈ. પ્રણામ.